એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે હા. કે તમે શિક્ષણ મંત્રી બનો તો તમે વિજ્ઞાનને કઈ રીતે ભણાવવાનું પસંદ કરો? વિજ્ઞાન વિષય જો ભણાવવાનું થાય ને તો સૌથી પહેલા છે ને એની અંદર જે આટલું લખવાથી આટલા માર્ક્સ આવે, જે આપણી ગુજરાત બોર્ડની પેટર્ન છે, કદાચ એની જગ્યાએ એને થોડું બેટર લેવલ પર રિપ્લેસ કરવાની જરૂર છે એવું મને લાગે છે. ઓકે, બોર્ડના પરિણામ સાથે જે અટેચમેન્ટ હોય છે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ બધાને હોય છે, સો એને કઈ રીતે હેન્ડલ કરે એના વિશે તમે શું કહેશો? એમાં મને એવું લાગે છે કે વિદ્યાર્થી ને વાલીએ બંને બહુ પ્રેક્ટિકલી એવું સમજવાની જરૂર છે કે બોર્ડનું પરિણામ, બોર્ડની એક્ઝામ 10માની હોય કે 12માની હોય, ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, તમે હવે જુઓ, હવે કોઈ પણ જગ્યા પર બોર્ડના પરિણામ પર છે ને તમને એડમિશન નથી મળતા. બાળકોમાં આત્મવિશ્વાસ અને જવાબદારી વધે એના માટે તમે કઈ રીતના શું કરો છો? એક તો આત્મવિશ્વાસ વધે ને, એટલે એના માટે સૌથી પહેલું અમે એવું કરીએ કે એમની ચોઈસ પ્રમાણે કરવાની આઝાદી આપીએ. ઓકે, તમારો એક શિક્ષક તરીકે, એક પિતા તરીકે, એક છેલ્લું જીવન મંત્ર, સંદેશ, મેસેજ તમારી વિદ્યાર્થીઓને, માતા પિતાને આપવો હોય તો એ શું હશે? મારે બધા લોકોને એક મેજર સંદેશ એ આપવા છે કે જ્યારે વાત કરીએ સાચા માર્ગદર્શકની ત્યારે એક જ નામ યાદ આવે, વંદનભાઈ ઠક્કર. આજના આપણા પોડકાસ્ટના વિશેષ મહેમાન છે વંદનભાઈ, જેઓ શિક્ષણ ક્ષેત્રમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે. જેઓ માધ્યમિક વિભાગમાં ગણિત અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં બાયોલોજી અને સાયકોલોજી જેવા વિષયો ભણાવે છે. સો એવા વંદનભાઈ ઠક્કર પાસેથી આપણે પેરેન્ટિંગની પઝલ અને શિક્ષણ ક્ષેત્રમાં સંવાદ કરીશું. વેલકમ વંદનભાઈ, થેન્ક યુ સો મચ આ ઇન્વિટેશનને સ્વીકારવા માટે. શિલ્પાબેન નમસ્તે, થેન્ક યુ. નમસ્તે. સો વંદનભાઈ, આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? કેવી રીતે આ 25 વર્ષની શિક્ષણ યાત્રાની શરૂઆત અને શિક્ષણ સાથે તમે કેવી રીતે અલગ અલગ વિષયો ભણાવતા થયા? આ એક તમે જુઓ ને, કોઈ પણ મૂવીની જે પ્રમાણે અપ એન્ડ ડાઉન વાળી રોલર કોસ્ટર સ્ટોરી હોય ને એના જેવું છે. ઓકે. તો મારો વ્યવસાય 25 વર્ષથી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે, અને મારું એકેડેમિક્સ જે છે એ ડિપ્લોમા એન્જિનિયરિંગનું છે. ઓકે. તો 10th ક્લાસ પછી મેં કોઈ પણ કારણોસર ડિપ્લોમા એન્જિનિયરિંગ પસંદ કર્યું, અને ડિપ્લોમા એન્જિનિયરિંગનું લગભગ જ્યારે છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું, એટલે જેમ દરેક છોકરાને ચિંતા થાય કે હવે આપણી કોલેજ પૂરી થવાની છે અને કોલેજ પતવા પછી હવે આપણે કમાવાનું શરૂ કરવાનું છે, તો ત્યારે એક વસ્તુ અંદરથી રિયલાઇઝ થઈ ગઈ, જે કોઈને કહેવાની ઈચ્છા ના થઈ, કે એન્જિનિયરિંગ ફાવતું નથી. ઓકે. એટલે 6 મહિનાથી અંદર તો ઘૂંટાતો હતો કે એન્જિનિયરિંગ ફાવતું નથી, કરીશું શું. પછી એકવાર પોતાની જાતને ધક્કો માર્યો કે શરૂ તો કર, તું એન્જિનિયરિંગમાં કામ કરવાનું શરૂ તો કર. મામાના પડોશી હતા તો કાપડિયા સાહેબ, એમની ઇન્ડસ્ટ્રી હતી, એટલે એન્જિનિયરિંગ ફર્મ હતી, તો એમણે મને કેટલાક ડ્રોઈંગના ચાર્ટ્સ આપ્યા અને કીધું કે તમે આવજો. તો હું જોવા માટે ગયો. એમણે મને સમજાવ્યું કે અહીંયા બોરિંગની પ્રોસેસ ચાલે છે. એ બધું મશીનો જોયા અને બીજા બધા લેબર્સને બધા જોયા, અને હું ત્યાં જઈને કલાક ઊભો રહ્યો, અને ત્યાં આગળ મનમાં તો ક્લિયર થઈ ગયું કે આ કામ મારાથી ક્યારેય નહીં થાય. પણ એઝ યુઝ્યુઅલ ડિપ્લોમા પૂરું થવાનું હતું, અને સમસ્યા ક્યાં હતી કે જ્યારે ડિપ્લોમા ચૂઝ કરવાનું હતું ને ત્યારે લોકો પૂછતા કે કેમ ડિપ્લોમા. તો હવે સ્વાભાવિક છે કે અંદરના કારણ ને બહારના કારણ અલગ અલગ હોય. એટલે હું લોકોને એવું કહેતો કે જ્યારે મારા મિત્રો 11-12 સાયન્સ કરીને પછી 4 વર્ષ એન્જિનિયરિંગ કરશે, એટલે 22 વર્ષે જ્યારે માર્કેટમાં બહાર પડશે, જ્યારે હું અહીંયા 19 વર્ષે કમાતો થઈ ગયો હોઈશ, એટલે અંદરથી પેલું બુમરેંગ તમારું બાઉન્સ બેક આવ્યું કે ડિપ્લોમા કરી તો લીધું, પણ એ કામમાં કોઈ રસ નથી પડતો અને એમાં મજા નથી આવતી. અલ્ટિમેટલી એ મને એવું લાગ્યું કે આમાંથી નહીં થાય. એટલે પછી એમ થયું કે હવે કરવું શું. એટલે ત્યારે મેં કશું જ વિચાર્યા વગર એક વસ્તુ વિચારી કે હું સૌથી સારું શું આ દુનિયાને પીરસી શકું એમ છું. તો 10મા ધોરણ સુધી મારા જે ભૂતકાળના પ્રાથમિકના શિક્ષક રહ્યા હતા, ધોરણ 5 થી 9, એમના હાથ નીચે સૌથી સ્ટ્રોંગેસ્ટ વસ્તુ હું શીખ્યો હોઉં તો એ છે મેથ્સ. એટલે મને એટલી ખબર પડી કે મેથ્સ હું સૌથી સારું ભણાવી શકું. અને 10thમાં મારા સારા માર્ક્સ આવ્યા હતા, એટલે સાયન્સમાં પણ ખૂબ સારા માર્ક્સ હતા. તો મને થયું કે આ સબ્જેક્ટ પણ સારી રીતે ભણાવી શકાય. એટલે મને વિચાર આવ્યો કે અત્યારે બીજું કશું જ વિચાર્યા વગર મારો ખિસ્સા ખર્ચો નીકળે અને મમ્મી પપ્પાનો બોજો ના બની શકાય, એટલે આજુબાજુના વિદ્યાર્થીઓના ટ્યુશનથી શરૂ કરી. અને એ રીતે જ્યારે મેં આજુબાજુ વાત કરી કે ભાઈ આપણે ટ્યુશન
કરવાનું શરૂ કર્યું છે. જેમ કે પડોશી હતા તો એમને કીધું, તો જ્યારે 2-3 પડોશીને વાત કરીને ત્યારે પહેલી વખત જિંદગીમાં એવો રિસ્પોન્સ મળ્યો કે હું કંઈક છું. કારણ કે એ લોકો એવું કીધું, તું ભણીશ તો અમારે કંઈક મોકલવાની જરૂર નથી અમારા બાળકોને. અચ્છા. હા, એટલે પહેલું સ્ટેપ જે લોકોનો ટ્રસ્ટ મળ્યો અને મેં સારું કર્યું અને પછી ધીમે ધીમે એમાં સારું કરતા ગયા. એટલે એક આજુબાજુના બાળકોથી ટ્યુશનની શરૂઆત થઈ. 1-2 મહિના શરૂઆત કર્યા પછી મોસાળમાં તો વારે તહેવારે જવાનું થતું જ હોય. એટલે મારા મામાને વાત કરી કે આ રીતે મેં ટ્યુશન શરૂ કર્યા છે. એટલે મામાએ કીધું કે આ અમારા ડોક્ટર કરતાંય સારી લાઈન છે કે અમારા મણિનગરમાં ફલાણા સાહેબ છે તો એને આટલા વિદ્યાર્થી છે અને આટલી ફીસ છે તો આટલું બધું તને સરસ મળશે. તો એક બીજો કોન્ફિડન્સ તમને આવ્યો. તો એક બીજો કોન્ફિડન્સ આવ્યો અને એમણે એવું કીધું કે તારા મામીના એક કઝિન બ્રધર છે, એમના મણિનગરની અંદર ક્લાસ ચાલે છે. એવું હોય તો તારા મામી એકવાર તને લઈ જશે, ઇન્ટ્રોડક્શન કરાવી દેશે, પછી એમને ત્યાં તું લેક્ચર લેવા માટે જઈ શકે. અને એક્ઝેક્ટલી એવું થયું કે 10-15 દિવસ પછી મામી લઈ ગયા અને ત્યાં આગળના જે સંચાલક છે એમની સાથે મારી મુલાકાત કરાવી. એમણે કીધું ઓકે આપણે કંઈ હશે તો જોઈશું. અને એ જમાનો હતો કે જ્યારે લગભગ 10-15 ઘરની વચ્ચે એકાદો લેન્ડલાઇન ફોન હોય. એ જમાનાની વાત છે, લગભગ 1999. તો ત્યારે 15 દિવસ પછી એક વખત મારી પર પડોશીના ઘરે કોલ આવ્યો. ને પડોશીના ઘરે કોલ એટલે મેસેજ હતો કે રાજેશભાઈ ઠક્કર જે છે મણિનગરના, એમણે તમને કોલ કરવાનું કીધું છે. હવે એક ચિઠ્ઠીમાં નંબર લખીને રાખ્યો હતો. એટલે ફોન એટલો ઇઝીલી એક્સેસેબલ નહોતો. એટલે 5-10 મિનિટ તમે દૂર જાઓ ત્યારે પીસીઓ મળે. અને એમાં મેં ફોન કર્યો અને ફોન પર એમણે એવું કીધું કે હું રવિવારે અવેલેબલ નથી અને મારી 4 બેચો છે તો કે તમે લઈ શકશો. અને ફોન કર્યો એ દિવસે શનિવાર હતો એટલે લગભગ બીજા દિવસની વાત હતી. તો મને લાગે છે કે ત્યારે મેં ફોન પર પેલું શું કહેવાય કે આમ પેલું 1 મિનિટમાં ફોન બંધ થઈ જાય, રૂપિયો એ થઈ જાય. એટલે ખિસ્સામાં એક જ કોઈન હતો. તો મારી પાસે કેટલીક સેકન્ડ હતી કે એમને હા પાડું કે ના પાડું. અને મારી ઉંમર હતી 19 વર્ષ. એટલે 19 વર્ષનો લિટરલી એવો છોકરો, એકદમ સાવ પાતળો એવો અને જેને કોઈ એવી બહુ દુનિયાની સેન્સ નહીં, મેં હા પાડી દીધી, હું આવી જઈશ. હા, ફોન મૂકી દીધો. અને પછી ઘરે આવીને વિચારતો થયો અને પહેલો પ્રશ્ન મને પૂછ્યો કે વિષય તો મને બહુ સારો આવડે છે, એમાં કોઈ તકલીફ નથી, પણ કદાચ હું કોઈ ક્લાસમાં ભણાવવા જાઉં અને જો કોઈ શિક્ષક, કોઈ વિદ્યાર્થી મને એવું કંઈક પૂછી લે કે મને ના આવડે તો, અથવા કાલે જે હવે મોબાઈલ જેવું હોત તો તરત વોટ્સએપ કરી દે કે કાલ કયું ચેપ્ટર ભણાવવાનું છે, શું કરવાનું છે. મારી પાસે બીજો ઓપ્શન નહોતો કનેક્ટિવિટીનો. અને પેલું કેવું કે જેમનો ફોન આવ્યો તો એક મોટા ગજાના શિક્ષક, અને આપણે તો હજી પેલું શું કે એકડો ઘૂંટનારા, એટલે પૂછતા પણ કે શું કરવું ને શું ના કરવું એ મૂંઝવણ થઈ. અને પહેલેથી હું થોડો, મારો બેઝિક નેચર ઇન્ટ્રોવર્ટ છે, એટલે મને પૂછવાનું યોગ્ય નહીં લાગ્યું. એટલે મેં મમ્મીને કીધું, મેં કીધું 50 રૂપિયા આપો. એટલે 50 રૂપિયા લઈ અને 10મા ધોરણની એ વખતની એક્ઝિસ્ટિંગ પ્રેક્ટિસ બુક ખરીદી. અને મને આજે યાદ છે કે બપોરે 12 વાગ્યાથી બીજા દિવસે સવારે 4 વાગ્યા સુધી આખી પ્રેક્ટિસ બુક એકવાર ગણી નાખી. એટલે મેં કીધું કાલ વાંધો ના આવે. અને પછી બીજા દિવસે ગયો અને લેક્ચર લીધો અને પછી આવી રીતે એ ક્લાસમાં વિદ્યાર્થીઓને ફાવ્યું. પછી ત્યાંથી મને એક બીજા ક્લાસ કાળુપુરનો રેફરન્સ મળ્યો, ત્યાં મેં ભણાવ્યું. 1.5 વર્ષ આવી રીતે 2 સંસ્થામાં ભણાવતા મારા જ વિસ્તારમાં મારા જેવા જ કેટલાક યંગસ્ટર હતા જે ઘરે ટ્યુશન કરતા હતા. પણ હું સેકન્ડરી ભણાવતો હતો ને એ લોકો 11-12 કોમર્સ ભણાવતા હતા. એ બી કોલેજના જ વિદ્યાર્થીઓ પણ આવી રીતે ઘરે બેસીને ટ્યુશન કરતા. તો ક્યાંક અમે બધા કોઈ કોમન ફ્રેન્ડથી ભેગા થયા અને એક થયું ચાલો ક્લાસીસ શરૂ કરીએ. અને એ રીતે 20 એપ્રિલ 2000 રોજ અમારી 19-20 વર્ષે અમે લોકો એવું કહેવાય કે એક સંસ્થાના ડિરેક્ટર બન્યા અને ત્યાંથી અમે આ રીતે શરૂઆત થઈ હતી બેઝિકલી. તો એક એ વખતે બિઝનેસની શરૂઆત અને પણ એજ્યુકેશનમાં. પણ મેં જોયું કે તમે બહુ એ વખતે બી તમે એક્શન લીધી અને તમે કમિટમેન્ટ પૂરું કર્યું. એ રસ્તો પણ જાતે શોધ્યો કે ભાઈ 50 રૂપિયા લઈને તમે પેલી પ્રેક્ટિસ સ્ટ્રીટ લીધી અને પ્રેક્ટિસ કરી, તૈયારી કરી. એવું નહીં કે રેન્ડમ જોયું જશે કે, તો તમે જે તૈયારી કરી એનું ફળ તમને આજે મળી રહ્યું છે. અને તૈયારી કર્યું એનું ફળ અમે દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજમાં લેતા રહ્યા. એવું છે. ગ્રેટ. સો બહુ મોટો મેસેજ છે આજના. ઘણા બધા મારી આસપાસ એવી મેં સ્ટુડન્ટ જોયા છે કે જે લોકોનું સબ્જેક્ટમાં બહુ નોલેજ છે, પણ એમને જયારે એવું કહીએ ને કે તું ટ્યુશન ક્લાસીસ ચાલુ કર, તો એમને એવું એમ લાગે કે ના યાર, મારે ટ્યુશન ક્લાસીસ નથી કરવું, મારે તો પ્રોફેસર
બનવું છે અથવા તો હાયર સેકન્ડરીમાં ભણાવવું છે, પણ તમે એનું પ્રમાણ છો કે તમે આજે એક આસપાસના લોકોથી શરૂઆત કરી અને આજે તમે બહુ સરસ ટ્યુશન ક્લાસીસ આજે ચલાવો છો. તો અને એક અહીંયા મારે બેઝિકલી આજના વિદ્યાર્થીઓ અને વાલીઓને એક મેસેજ આપવો છે, એ મારા જીવનમાંથી જ ઉદ્ભવેલો છે. અહીંયા આગળ હું બહુ એકદમ આમ હૃદયપૂર્વક ને કૃતજ્ઞતાપૂર્વક, જે અત્યારે સહશરીર ઉપલબ્ધ નથી, મારા ટ્યુશનના શિક્ષક ગોવિંદભાઈ મિશ્રા, એમને ખાસ એવું કે અહીંયા બેઠા બેઠા પગે લાગુ, જ્યાં પણ એમની આત્મા હોય તો એમને શત વંદન. એમની જે ભણાવવાની પદ્ધતિ હતી ને, એનો મારા વિકાસમાં મને એવું લાગે છે સૌથી મોટો ફાળો છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેવી પદ્ધતિ હતી. એ ઘરે બેસીને ભણાવતા, એટલે નીચે બેસીને તમારે ભણવાનું હોય. અને મૂળ વાત એ હતી કે એમનો પણ સંપર્ક એવી રીતે થયો હતો કે બાળ મંદિરમાં મારો ખાસ દોસ્ત હતો દીપક, અને એના એ પપ્પા. હવે મિત્ર સાથે દોસ્તી હતી, મારા મમ્મી પપ્પાને ખબર પડી કે એના પપ્પા ટ્યુશન ભણાવે છે, અને પરિસ્થિતિ અમારી ખૂબ મધ્યમ હતી, એટલે સસ્તું ને સારું, એમ કે નજીકના છે તો સારું ભણાવશે. હવે એમની પદ્ધતિ કેવી હતી ખબર છે કે મને આજે પણ યાદ છે કે 5મા ધોરણનો પહેલો દિવસ જ્યારે હું ટ્યુશનમાં ગયો, તો બીજા બધા 2-3 વિદ્યાર્થી હતા જે એમની સાથે પહેલેથી ભણતા હશે, એટલે એમની પદ્ધતિથી વાકેફ હશે. હું નવો હતો એટલે હું તો બેઠો રહ્યો. 10 મિનિટ સુધી શિક્ષક કંઈ બોલ્યા નહીં, અને પછી એમની પેલી જે આપણા જૂના શિક્ષકો હતા કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ, તો એવી એમની પદ્ધતિ. એટલે એમણે પહેલું એવું કીધું, બેઠો છે કેમ? એટલે મેં કીધું કરું શું? એટલે મને તો એવો પ્રશ્ન ના સૂજ્યો, તમે કઈ શીખવાડો તો હું કરું. એટલે મેં કીધું શું કરવાનું? તો કે ગણિતની ચોપડી લાવ્યો છું. મેં કીધું હા. નોટ લાવ્યો છું? હા. પેન્સિલ લાવ્યો છું? હા. તો કે ગણિતની ચોપડી કાઢ અને સ્વાધ્યાય 1.1 ગણવાનું ચાલુ કરી દે. હવે એ વખતના પાઠ્યપુસ્તકની ખાસિયત હતી કે તમારું સ્વાધ્યાયનું જે પહેલું 1.1 સ્વાધ્યાય હોય ને, એ આગલા ધોરણના પુનરાવર્તનનું હોય. હા, એટલે મેં વાંચ્યું કે આગલા ધોરણના પુનરાવર્તનનું છે, એ આવડતું હતું, એટલે એ કર્યું. એ લગભગ અડધો કલાકમાં પૂરું થયું હશે. મેં બતાવ્યું, એમણે ચેક કર્યું, પછી મને કે હવે 1.2 શરૂ કરી દે. એટલે હવે નવું હતું. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેવી રીતે કરું? એટલે કદાચ મારી મૂંઝવણે સમજી ગયા છે, એટલે એમણે કીધું જો આપણા ટ્યુશનની પદ્ધતિ છે, હું કશું શીખવાડતો નથી, એટલે તારે બીજું સ્વાધ્યાય ચાલુ થાય એની પહેલા આગળ જે છે ઉદાહરણો એ જાતે જોવાના, વાંચવાના, એ દાખલો જાતે કરવાનો પ્રયત્ન કરવાનો, અને ના આવડે તો હું અહીંયા બેઠો છું, મારી સામે લઈને આવવાનું. ધેટ ઇઝ ધ ઓનલી સિસ્ટમ. તો 5મા ધોરણથી 9મા ધોરણ સુધીનું વિજ્ઞાન, ગણિત, એ આખું અમે આવી રીતે જાતે શીખ્યા. એનો ફાયદો મને એ થયો કે એ શિક્ષક 10મામાં ગણિત નહોતા ભણાવતા, કારણ કે બોર્ડ હતું, અને એમનો વિષય પાછો મૂળભૂત MA BEdમાં હિન્દી હતો, પણ એમને ગણિત સારું આવડતું હતું. શું વાત કરો છો? તો 10મામાં એમણે પછી એમ કીધું કે હવે તમે બીજા કોઈ ક્લાસ કે કંઈ જોઈન કરો, કારણ કે 10મું બોર્ડ છે તો એની રિસ્પોન્સિબિલિટી હું નહીં લઉં. પણ એ જે 5 વર્ષની જે આદત છે ને, એ આજે પણ કામમાં લાગે છે કે કંઈ પણ વસ્તુ કરવી હોય તો, નવું શીખવાનું હોય તો એ જાતે જ શીખવું. પ્રેક્ટિસ. ગૂગલ મેપ તો હમણાં આવ્યા, બરાબર છે, થોડાક વર્ષોમાં. તો એની પહેલા મને ખબર હોય ને કે મારે કોઈક રસ્તે જવાનું છે, તો બને ત્યાં સુધી હું પૂછવાનો પ્રયત્ન ના કરું, હું મારી રીતે અંદાજ લગાવી અને હું જગ્યા શોધવાનો પ્રયત્ન કરું. એટલે એ હજી આજે ચાલે છે. આજે પણ ક્યાંક એ પેલું શું કહેવાય કે રક્તકણમાં હિમોગ્લોબિન સાથે કનેક્ટ થઈ ગયું છે કે જાતે કરવું. અને ક્યાંક તમે તમારા વિદ્યાર્થીઓમાં પણ ઇનડાયરેક્ટલી આપતા હશો કે ભાઈ સેલ્ફ પ્રેક્ટિસ. હા, એટલે જ્યારે પ્રેક્ટિકલી પ્લેટફોર્મ ઉપર શિક્ષક તરીકે કામ કરવાનું થયું ને, ત્યારે ખબર પડી કે શિક્ષક તરીકે આ પદ્ધતિ કેટલી બધી અઘરી છે. કારણ કે અમે જ્યારે શિક્ષક બન્યા ત્યારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ લાવવાનું એક અમારી પર જવાબદારી હતી, અને એક કહેવાય ને કે એક પરિણામ સાથેનું અટેચમેન્ટ કે ના ભાઈ આવવું જ જોઈએ. જ્યારે અમારા શિક્ષક ભણાવતા એમને પરિણામ સાથે એકદમ ડિટેચમેન્ટ હતું, એટલે એ જેટલી ફ્રીડમ આપી શક્યા, કદાચ હું મારા વિદ્યાર્થીઓને આટલી બધી ફ્રીડમ કદાચ નહીં આપી શકતો હોઉં, કારણ કે એમને પરિણામની કોઈ ચિંતા જ નહોતી. પણ આ બહુ મોટી વાત કરી કે ડિટેચમેન્ટ ટુ રિઝલ્ટ. અત્યારે મોટા ભાગે ઇવન શિક્ષક નહીં, મા બાપની પણ એ જ છે કે ભાઈ હું 100 ક્લાસીસમાં મૂકું છું કેમ કે આટલા ટકાની ગેરંટી આપે છે, અને જો એ નથી આવતું તો સ્ટ્રેસ પેરેન્ટ્સ અને બાળક બંને આવે છે. તમે જ્યારે શિક્ષકની વાત કરી કૃતજ્ઞતાની, ત્યારે મને પણ આજે મારા પહેલા ધોરણના શિક્ષક મને યાદ આવે છે, મધુબેન. અને ત્યારે તો હું સરકારી સ્કૂલમાં ભણી, તો સિનિયર જુનિયર એવું કંઈ હતું નહીં. પહેલો ધોરણ ને પહેલો દિવસ મારી મમ્મીનો એક સારો ગુણ કે મને બહુ સરસ તૈયાર કરીને વેલ ડ્રેસ યુનિફોર્મમાં મોકલે, અને રોજ પ્રાર્થનામાં એક શિક્ષક મને ઊભી રાખે અને બધાને એવું કે આના જેવું તૈયાર થઈને આવવાનું. સો એ ગુણ મારી અંદર કે એઝ અ પ્રેઝન્ટેશન સ્કિલ, અને રોજ પ્રાર્થના હું કરું, તો ત્યારથી મને
પબ્લિક કહેવાય ને કે આજે લોકો પબ્લિક સ્પીકિંગના ક્લાસ કરે, હા. તો એ નાનપણથી મારી અંદર એ ટીચરે રોપ્યું છે રાઈટ. કે તું બહુ સરસ બોલી શકે છે. અને પછી હું ઓવરઓલ સ્કૂલમાં 1 થી 7 ધોરણ સુધી મને એમને મુખ્યમંત્રી તરીકે રાખી હતી કે બધું જ મેનેજ કરું. તો આજે મને લાગે છે કે એ ગુણ ક્યાંક મેં MBA નથી કર્યું, પણ એ હા. મેનેજમેન્ટ ક્યાંક એ શિક્ષકે મારી અંદર રોપ્યું છે. રાઈટ. તો કહેવત છે ને કે શિક્ષક કદી સાધારણ નહીં હોતા. તો એક શિક્ષક તરીકે તમે કેટલા બધા લોકોની જિંદગી બદલી શકો છો. સો તમે સાયન્સ અને સાયકોલોજી હા. એ બે જ્યારે વિષયો ભણાવો ત્યારે કયા પ્રકારની સમસ્યા આવે છે? મને લાગે છે કે વિજ્ઞાન ભણાવવું અને સાયકોલોજી ભણાવવું બંને છે ને બે અલગ અલગ છેડા છે, એક નોર્થ પોલ ને એક સાઉથ પોલ છે. ઓકે. જ્યારે તમે સાયન્સ ભણાવો ને તો ત્યારે એની અંદર વિજ્ઞાનના સિદ્ધાંતો, કારણો એ બધું જવાબદાર છે. જ્યારે માનસશાસ્ત્ર કે મનોવિજ્ઞાન ભણાવીએ ને એની અંદર અનુભૂતિ જવાબદાર છે. ઓકે. અને એવું કહેતા મને શિક્ષક તરીકે પણ એમ થાય છે કે આપણે ત્યાં બંને વિષયો જે રીતે શીખવવા જોઈએ એ રીતે નથી શીખવી શકાતા. ઓકે. હા, કારણ કે જ્યારે વિજ્ઞાન શીખવવાનું હોય ને ત્યારે એટલે તમે ફિઝિક્સ શીખવતા હોય, કેમેસ્ટ્રી શીખવતા હોય કે બાયોલોજી શીખવતા હોય, વિજ્ઞાન શીખવવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીને વિજ્ઞાનમાં રસ પડે. ઓકે. આપણે ત્યાં મેજોરિટી છે અને ચોક એન્ડ ડસ્ટર સિસ્ટમ ચાલે છે. રાઈટ. એનું પછી એક્સટેન્ડેડ વર્ઝન પાછું ચોક એન્ડ ડસ્ટરનું આપણે એનિમેશનને ડિજિટલ બોર્ડમાં કર્યું. ઓકે. પણ છતાં પણ આખી પદ્ધતિની અંદર વિદ્યાર્થીને વિજ્ઞાનની અંદર જે રસ આવવો જોઈએ, વિદ્યાર્થી જ્યારે વિજ્ઞાન ભણે ને ત્યારે એને પ્રશ્નો થવા જોઈએ. એક્ઝેક્ટલી. બરાબર. અને એ પ્રશ્નોના જવાબ આપવાની શિક્ષકની ફરજ છે. કદાચ એવા પ્રશ્નો પણ હોય કે ઘણા અનુભવી શિક્ષક ન પણ આપી શકે, રાઈટ. તો એને શોધીને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ કાં બીજી રીતે ઉપલબ્ધ કરાવવા જોઈએ. તો આપણે ત્યાં એક વિજ્ઞાન મેં પણ જેટલું ભણાવ્યું એમાં હું એવું કહેતો નથી કે બધાને પ્રશ્નો થાય એવી રીતે મેં ભણાવ્યું હશે, પણ એ એક મર્યાદા રહી જ છે કે જે રીતે આપણે વિજ્ઞાન શીખવવું જોઈએ એવી રીતે નથી શીખવી શકતા. અને એના કારણે વિદ્યાર્થીને ક્યુરિયોસિટી અને પ્રશ્નો જે છે એ નથી થતા. રાઈટ. અને એના કારણે લગભગ 10મા ધોરણ સુધીની પરિસ્થિતિ એવી છે કે વિજ્ઞાન વિષય એ વિદ્યાર્થીઓ માટે વાંચવાનો વિષય બને છે. આવું જ્યારે કોઈ વિદ્યાર્થી બોલે ત્યારે અમને બી એવું લાગે છે કે આ વાંચવાનો વિષય નથી, તો પ્રયોગનો વિષય છે. પ્રયોગનો વિષય છે, ચિંતનનો વિષય છે, વિચારવાનો વિષય છે, ચર્ચાનો વિષય છે. પણ ક્યાંક કોઈક જગ્યા પર આપણી જે પ્રમાણે માર્કિંગ સિસ્ટમ છે અને એ માર્કિંગ સિસ્ટમને લીધે પણ આ વિષય જે છે એ શીખવવાથી જે સમાજને બ્રોડ આપવું જોઈએ ને એ મર્યાદિત રહી ગયું છે. અને એ મને એવું ખબર પડે કે ભગવાનની કૃપા કે મારી મોટી દીકરી જે છે એને હંમેશા સારા શિક્ષકો મળ્યા છે. એની પ્રાથમિકમાં પણ એને માં જેવા શિક્ષકો મળ્યા છે બધા જ, અને અત્યારે સેકન્ડરીમાં પણ જ્યાં ભણે છે કે જે કોચિંગમાં ત્યાં પણ એને સારા શિક્ષકો મળ્યા છે. એટલે જ્યારે એ ટ્યુશનમાંથી આવે ને ત્યારે જે પ્રશ્નોની ચર્ચા કરે ને એના પરથી મને એવું ખબર પડે કે માર્ક આવે કે નહીં આવે અને વિજ્ઞાનમાં રસ પડે છે એ મારા માટે સૌથી અગત્યનું છે. કારણ કે આજે પણ જ્યારે ફિઝિક્સનો ક્લાસ ભણીને આવે, કેમેસ્ટ્રીનો ક્લાસ ભણીને આવે, બરાબર છે, અને એ થોડું અત્યારે ઓલિમ્પિયાડ લેવલ પર અભ્યાસ કરે છે તો દૂર જાય છે કોચિંગમાં, તો હું એને લેવા માટે જઉં ત્યારે એ મને હંમેશા અમારું જે મેટ્રો સ્ટેશનથી મારા ઘર સુધી જે આવવાનું છે તો એ આખી જર્નીની અંદર ખાલી વિજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા હોય. અરે વાહ. અને એમાં કેટલાક જવાબ હું આપી શકું, કેટલાક જવાબ ન પણ આપી શકું. કેટલાકમાં મારે એવું કહેવું પડે કે આપણે અત્યારે આમ ડ્રાઈવ કરતા હું નહીં સમજાવી શકું, આપણી પાસે પેન પેપર કે એવું કંઈક જોઈશે. એટલે મને એવું લાગે કદાચ માર્ક્સ આવે કે ના આવે, પણ મને લાગે છે કે આ વિષય બનેલો રહે ને એ વિદ્યાર્થીને ભણવાની સાથે સતત જોડે રાખે છે. તમને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે કે તમે શિક્ષણ મંત્રી બનો તો તમે વિજ્ઞાનને કઈ રીતે ભણાવવાનું પસંદ કરો? આવું તમને મળે મોકો તો કઈ રીતે ભણાવવો જોઈએ? વિજ્ઞાન વિષય જો ભણાવવાનું થાય ને તો સૌથી પહેલા છે ને એની અંદર જે આટલું લખવાથી આટલા માર્ક્સ આવે, જે આપણી ગુજરાત બોર્ડની પેટર્ન છે, કદાચ એની જગ્યાએ એને થોડું બેટર લેવલ પર રિપ્લેસ કરવાની જરૂર છે એવું મને લાગે છે. ઓકે. થોડું વધુ પ્રાયોગિક રીતે. અને તમે ટેક્સ્ટબુકને જોજો, તમે વિજ્ઞાનની કોઈ પણ ધોરણની ટેક્સ્ટબુકને જોજો, 5મા ધોરણ ઓનવર્ડ્સની ખૂબ સારી પ્રવૃત્તિ આપેલી છે, પણ આપણી જે ક્લાસરૂમમાં ભણાવવાની જે પેટર્ન છે ને એમાં એ પ્રવૃત્તિ પ્રમાણે નથી ભણાવવામાં આવતી. ઓકે. અને કાં તો પછી એ પ્રવૃત્તિને બોર્ડ પર લખી દેવામાં આવે ને વિદ્યાર્થી લખીને એને યાદ કરે. એટલે હું માનું છું ત્યાં સુધી વિજ્ઞાનના ક્લાસને થોડું વધારે જો પ્રેક્ટિકલ કરવામાં આવે અને પૂછવામાં આવતા પ્રશ્નોમાં આવી રીતે વ્યાખ્યા લખેલી હોવી જોઈએ, કાં તો આ રીતે લખેલું હોવું જોઈએ. મને એવું લાગે છે કે ધેટ ઇઝ અ ડ્રોબેક. ઓકે. એની કમ્પેરિઝનમાં જો આપણે
સીબીએસઈની પેટર્નને જોઈએ ને હમ તો એમાં છે ને આખી પેપર પદ્ધતિનો મૂળ સૂત્ર શું હોય ખબર છે હમ. કે વાય. ઓકે. આવું કેમ કેમ થાય છે છે? આવું અને કેમ ત્યાં એવું પણ છે કે વિદ્યાર્થીને ભાષાની છૂટ છે. હમ. તમે સમજ્યા હોય એ ભાષામાં તમે લખો અને માર્ક તમને મળશે. ઓકે. એટલે આ ટ્રાન્સફોર્મેશનની એક જરૂર તો લાગે ક્યાંક છે. એવું છે કે ગુજરાત બોર્ડ કરતા સીબીએસઈ માં થોડું સાયન્સને પ્રેક્ટિકલી રીતે હા. થોડી પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે. મને એવું અંગત રીતે અનુભવ થયો અનુભવ છે. થયો છે. મારી બંને દીકરીઓ સીબીએસઈમાં ભણી છે તો મને એ વસ્તુ થોડી ફીલ થઈ છે કારણ કે હું ગુજરાત બોર્ડમાં ભણ્યો ભણો અને yes. મારા વિદ્યાર્થીઓમાં પણ હું ગુજરાત બોર્ડને જ ભણાવું છું. ભણાવું છું yes. એટલે આ બંનેનો જે ડિફરન્સ છે એ મને થોડો એમાં ક્લિયર થાય છે. આપણે કોઈને આ બહુ સારું છે ને બહુ ખરાબ છે એવું નથી કહેતા, કહેતા પણ ક્યાંક બંનેના અપ્રોચની અંદર થોડો એટલીસ્ટ difference તમે પ્રેક્ટિકલી એઝ અ પેરેન્ટ્સ એઝ અ ટીચર આ ઓબ્ઝર્વેશન તમારું આ રહ્યું છે. ઓબ્ઝર્વેશન મને દેખાય છે, 100% દેખાય છે. તમે 11-12 સાયકોલોજી ભણાવો છો. હા. સાયકોલોજી વિષય સાથે આજના વિદ્યાર્થીઓમાં હા. એક તો આપણે સાંભળીએ છીએ આજબાજ કે હવે એકાગ્રતા નથી, હમ. હે ને? તો એના માટે શું કરી શકાય? એકાગ્રતા જે ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષથી આ પ્રશ્ન હું તો 10 વર્ષથી સાંભળતો આવું છું હા. કે એકાગ્રતા નથી, નથી. પણ 10 વર્ષ પહેલા જ્યારે એકાગ્રતા કોઈ વિદ્યાર્થી એમ કે મારી એકાગ્રતા નથી, એટલે અમે એને પૂછીએ કે કેટલો સમય તારી એકાગ્રતા નથી રહેતી, તો ત્યારે એવો જવાબ આવતો હતો વિદ્યાર્થીઓ, સાહેબ કલાક વાંચ્યા પછી તો છે ને અમને ચોપડી મૂકવાની ઈચ્છા થઈ જ જાય છે. અત્યારે એવું સાંભળીએ છીએ કે અમે અડધો કલાક પણ બેસી નથી શકતા. એટલે જો આના કારણોની અંદર તપાસ કરીએ તો કારણોમાં એવું છે કે હવે આજથી 10 વર્ષ પહેલા પાછળ જતા રહીએ તો એક વિદ્યાર્થી સ્કૂલ કે ટ્યુશનમાંથી ઘરે આવે તો એની વાટકીની અંદર એની થાળીમાં 2-3 વાટકા હતા. કે એક ટીવીનું રિમોટ હોય એક વાટકામાં, એક વાટકામાં બગીચામાં કે પોતાના મેદાનમાં રમવાનું હોય અને એક ભણવાનું હોય. બરાબર છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર છે ને એક એવી પણ હવા અમે ચાલેલી દેખાય છે, કારણ કે ટીનેજર વિદ્યાર્થીઓ સાથે વાત કરતા આ ખ્યાલ આવે છે કે કોઈ ટીનેજરને એવું કહીએ ને કે તું ભણવા પર ફોકસ કર, તું ધ્યાન આપ, તો ઘણા એવા પણ જવાબ મળે છે કે ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા હતા. અચ્છા. અને આવા કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના નામ આપવામાં આવે, બરાબર, સચિન તેંડુલકર ક્યાં ભણ્યા. હા યસ. એટલે ત્યારે અમે એમને કહીએ કે તમે સચિન તેંડુલકરનું ઉદાહરણ લો, ગુડ, ધીરુભાઈ અંબાણીનું લો, એનું ઉદાહરણ ગુડ, પણ તમે જો ક્રિકેટની વાત કરતા હો, બરાબર છે, કે હવે તો કોહલીનું ઉદાહરણ આપે છે કારણ કે એને પણ એકેડેમિક્સ જે છે વીકર હતું, તો હું હંમેશા વિદ્યાર્થીને કહું કે કોઈ ટેસ્ટ મેચની અંદર 10 વિકેટ પાકિસ્તાન સામે લીધી હોય ને, બરાબર છે, તો એ ભારતીય સ્પિનર હતો અનિલ કુંબલે. તમે અનિલ કુંબલેનું એક્ઝામ્પલ લો, તમે જવગલ શ્રીનાથનું એક્ઝામ્પલ લો. બંને એન્જિનિયરિંગની ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ, ખૂબ સારી જોબ કરતા વિદ્યાર્થીઓ, પણ એ વિદ્યાર્થીઓ જે છે એમણે ક્રિકેટ રમવું ગમતું હતું એટલા માટે ક્રિકેટ ફિલ્ડને પસંદ કરી. એટલે વિદ્યાર્થીઓને એવું સમજાવીએ પછી અમે કે ભણવાથી છે ને વિકલ્પો વધે છે. એમની પાસે કોઈ સ્કિલ હશે એને પણ 100% ડેવલપ કરવી જ જોઈએ, પણ ભણવાથી વિકલ્પો વધે છે. તમે સરસ વાત કરી સચિન તેંડુલકરની. હમણાં જ એક રિસેન્ટલી વાત ચાલતી હતી કે સચિન તેંડુલકર એની સ્પીચમાં કહી રહ્યો છે કે ભલે હું ક્રિકેટનો ભગવાન છું અથવા મને બધા ભગવાન માને છે, પણ મને આજે ક્યાંક એક ખૂણે અફસોસ થાય છે કે હું ભણ્યો હોત તો સારું. આ એની સ્પીચમાં એક છે. એટલે આ વિદ્યાર્થીઓ માટે છે કે આજે તમે કીધું એમ કદાચ યુટ્યુબર ને ઇન્ફ્લુએન્સર બધાથી જોઈને કહે છે કે ભાઈ ચાલશે, આપણે તો નહીં ભણીશું તો, બરાબર, પણ એ મૂળ છે, એનું બેઝિક છે. સ્કિલ શીખવા માટે પણ બેઝિક તો તમારે શીખવું જ પડશે. એટલે આ તમે જે કીધું કે હવે બીજા બધા ડિસ્ટ્રેક્શન, જેમ કે મારી વખતે આપણી પાસે મને ખબર છે સાદું ટીવી હતું, ચેનલ નથી, તો મને નથી ખબર, મને એવા સમાચાર નહોતા મળતા કે કોઈ યુટ્યુબર બનીને લાખો રૂપિયા કમાય છે. એટલે ક્યાંક એવો મેસેજ પાસ થાય છે કે ભણવું એ ખાલી પૈસા કમાવા માટે નથી, એજ્યુકેશન શાના માટે છે એ કદાચ મિસિંગ છે, એવું ક્યાંક મને એવું દેખાય છે. અને એજ્યુકેશન આજે દાખલા તરીકે ભલે કોઈ વ્યક્તિ યુટ્યુબર બને કે આગળ એને જે કરવું હોય કરે, પણ જો એકેડેમિક્સ એને પૂરું કર્યું હશે ને તો એ જ ફિલ્ડને વધારે ઓર્ગેનાઇઝડ રીતે, વધારે સ્ટ્રક્ચર્ડ વેમાં કરી શકશે. અને આપણે એકાગ્રતાની વાત કરતા હતા કે હવે વિદ્યાર્થી જ્યારે ઘરે આવે છે ને તો એની પાસે ભણવામાંથી રિપીટેડલી ડિસ્ટ્રેક્ટ થાય એવા આજુબાજુમાં ઘણા બધા પરિબળો છે. એકાગ્રતાની તમે વાત કરી અને જોડે જોડે માનસિક સ્વાસ્થ્ય પણ આજે ઘણો મોટો પ્રશ્ન છે. માનસિક સ્વાસ્થ્ય એટલો મોટો પ્રશ્ન છે, એટલે પહેલા એકાગ્રતા પર થોડીક વાત કરી લઈએ કે જે એકાગ્રતામાં ડિસ્ટ્રેક્શન્સ છે
તો મને એવું લાગે છે કે એક થોડી શિક્ષકોની એવી ફરજ બને છે કે બાળકોનું છે ને એ સ્કૂલના શિક્ષક હોય કે ટ્યુશનના શિક્ષક હોય, પોતાના વિષય સંબંધી જો થોડું કાઉન્સેલિંગ કરવામાં આવે ઓકે તો મને વિદ્યાર્થીઓમાં ઘણો બધો ફરક દેખાયો છે. ઓકે મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એટલે વીકલી ટેસ્ટમાં ન આવે, 1-2 મહિના અમે ખાલી એક જનરલ ઇન્સ્ટ્રક્શન વિદ્યાર્થીઓને આપીએ, પણ પછી છે ને અમે 1-to-1 કાઉન્સેલ કરીએ. હવે અમારી પાસે ભલે કોઈ અમે એવા બધા કાઉન્સેલર નથી રાખ્યા, પણ બાળકોને જે નાની નાની વાતો સમજાવવાની હોય તો અમારે ત્યાંના સ્ટાફ મેમ્બર કે અમે એમને સમજાવીએ કે જો તું આમ કરીશ તો, તું આટલું કરીશ તો. એ લોકો જ્યારે એવું કહે ને કે મને તો મેડમ સર પેલું ગેમ રમવાની ઈચ્છા થઈ જાય, એટલે જ્યારે એ ગેમની વાત કરે ત્યારે 5 મિનિટ એની સાથે ગેમની દુનિયામાં જઈને પણ વાત કરીએ, પણ પછી ધીમેક રહીને એને શિફ્ટ કરીએ કે તું આટલું ન કરી શકે, આપણે આટલું ન થઈ શકે. અને એમાં એવા વિદ્યાર્થી, કારણ કે મારી સંસ્થામાં એવા વિદ્યાર્થી આવતા હોય છે જે લોકો સોશિયલી બહુ બેકવર્ડ હોય, જેના પેરેન્ટ્સ જે છે એ ડેલીની એવા કામ ઉપર જતા હોય, ઘરે કોઈ ના હોય, બહુ જ નાની ચાલીમાં કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, એવા વિદ્યાર્થીઓની સાથે જ્યારે કાઉન્સેલ કરવામાં આવે તો 10મામાં આવેલ વિદ્યાર્થી બોર્ડ પરથી સીધું ન લખી શકે. શું વાત કરો છો? હા, એ આખું વાક્ય કોપી ન કરી શકે, એમાં કાનોમાત્રની ભૂલ આવે, બરાબર વાંચી ના શકે, પણ એને રિપીટેડલી કાઉન્સેલ કરવાથી, એને પ્રોત્સાહન આપવાથી, જે ઘરે એકાગ્રતા રહેતી નથી એના માટે ડિસ્ટ્રેક્શન વગરની એક વ્યવસ્થા ઊભી કરવાથી અમે એવું જોયું છે કે જૂન મહિનામાં યોગ્ય વાંચી ન શકતો વિદ્યાર્થી 50-55-60% સાથે 10મું ધોરણ પાસ કરે. બહુ સરસ. તમે કીધું એમ કે શિક્ષક અને ટ્યુશનના હોય કે સ્કૂલના હોય, થોડુંક વિષયને અનુરૂપ કદાચ કાઉન્સેલ કરે, થોડોક સમય આપે બાળકને સમજવામાં, તો આ રિઝલ્ટ આવી શકે, રાઈટ? એટલે એકાગ્રતા જે છે એના માટે જો આટલા પ્રોપર પ્રયત્નો થાય, ઘરમાં એક પેરેન્ટ્સ થોડો સપોર્ટ કરીને વ્યવસ્થા બનાવે. હું કહું છું કે ઘરની અંદર એક કલાકનો સમય કે એવો હોવો જોઈએ કે જે નો મોબાઈલ ઝોન હોય, નો સ્ક્રીન ઝોન હોય, બરાબર છે. અને આજના બાળકો પહેલાના બાળકો કરતા ઇમોશનલી વધુ ઘવાયેલા છે. એમને ઇમોશનલ સપોર્ટની બહુ વધારે જરૂર છે. એટલે જ્યારે પેરેન્ટ્સનો ઇમોશનલ સપોર્ટ મળે ને તો મને એવું લાગે છે કે એ લોકોને ભણવા તરફ પ્રેરવા માટેની જરૂર નથી. આ ઇન્ટેલિજન્ટ પેઢીને બહુ જ સારી રીતે ખબર છે કે મારા માટે અભ્યાસનું મહત્વ કેટલું છે. પહેલા તો કદાચ એવા વિદ્યાર્થી પણ મળતા હતા કે નહીં ભણીએ ધંધો કરી લઈશું. હવે એવું કોઈ બાળક નથી કહેતું, બધાને ભણવું છે, પણ આજુબાજુના પરિબળોની સામે જે માનસિક ઉર્જા જોઈએ એ કદાચ નાની ઉંમરે નથી હોતી. એટલે ત્યાં મને એવું લાગે છે કે માતા પિતાને શિક્ષકની ફરજ બને છે કે જો એક વ્યવસ્થાનો પાર્ટ બનાવવામાં આવે તો મને લાગે છે એ લોકો એકાગ્ર રીતે ભણી જ શકે. તમે આજે વાત કરી કે પેરેન્ટ્સનો સપોર્ટ, એટલે હું એવું કરું છું અઠવાડિયે એકવાર ડિજિટલ ઉપવાસ. એટલે હું પોતે સન્ડે હોય તો જેટલો કંટાળો આવે એટલો આવવા દેવાનો, અને હું અને મારા બંને બાળકો બેસીને કંઈ જ નહીં કે અમે ખાલી બેસી રહેવાનું, કશું નહીં ગમે તો ઘરના વાસણ ગોઠવીશું, કશું નહીં કરતો ડ્રોઈંગ કરીશું, લીટા કરીશું, પણ આજે કોઈ પણ કન્ડિશનમાં આપણે ફોન નહીં લઈને પછી ત્યાંથી મારું બાળક કંઈક નવું ક્રિએટિવલી આવે, માત્ર 10 મિનિટ એમાંથી કંઈક નવું શોધી આવે અને એ દિવસે કંઈક નવું બનાવે. એટલે એમાં ક્યાંક પેરેન્ટ્સે પણ પોતે એડોપ્ટ કરવાની જરૂર છે, ધીરજ રાખવાની જરૂર છે કે કંટાળો એમને આવે, તમને પણ આવે તો આવવા દો, પણ એ શરૂઆત થશે. ખૂબ સરસ. એક મોટો વાલીનો પ્રશ્ન છે કે બાળક સ્કૂલમાં તો ભણી લે છે, ટ્યુશનમાં ભણી લે છે, પણ ઘરે આવીને ચોપડી ખોલતો નથી અથવા બેગ નાખી દે છે, એના માટે શું કરવું જોઈએ? ઘરે આવીને જે બચ્ચાઓ ભણતા નથી, બરાબર છે, એના માટે એક તો છે ને જે વિદ્યાર્થી છે ને જે થોડાક ટીનેજમાં આવે 9મા 10મા ધોરણની અંદર, એને છે ને પેલું લોંગ ટાઈમ બહુ મોટા ટાર્ગેટ્સ એને આપવામાં આવતા હોય ઘણી વાર. આટલા % લાવવાના છે, તારે આટલું કરવું પડશે. એટલે મને એવું લાગે છે કે જો એને ઘરે તમારે ભણતો કરવો હોય કે ઘરે જાતે ભણતો બેસતો કરવો હોય, બરાબર, તો એને શોર્ટ ટાર્ગેટ આપો. એના 50માંથી 30 માર્ક આવતા હોય ને તો એને 32નો ટાર્ગેટ આપો, એને 40 સુધી પણ, હા, 2 જ વધારો. પછી કેવું છે કે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ, અને આ મને એવું લાગે છે કે એક સંયુક્ત અસર છે, તમે કોઈ પણ ટીનેજર સાથે વાત કરશો ને, દે આર વેરી કન્ફ્યુઝડ.
રાઈટ, એટલે એક્ઝેક્ટલી. 1 સેકન્ડ પર એવું વિચારે છે કે ના સન્ડેની એક્ઝામમાં મારે આ વિષયમાં આટલું કરવું છે, એને બીજી જ સેકન્ડ પર એવું વિચાર આવશે કે શનિવારે મારા ફ્રેન્ડનો બર્થડે છે, યસ, એને ત્રીજી જ સેકન્ડ પર એવો વિચાર આવશે કે પેલા તારક મહેતાના એપિસોડમાં શું હતું, એને ચોથી જ સેકન્ડ પર એવો વિચાર આવશે, બરાબર છે, કે આ રવિવારે પપ્પા ક્યાં ફરવા લઈ જશે, એને 5મી સેકન્ડ પર એવો વિચાર આવશે કે આજે મમ્મી આલુ પરોઠા બનાવશે કે નહીં. યસ. હવે આ જે સેકન્ડ ટુ સેકન્ડ જે થોટ છે, બદલાય છે એના. હા, તો આ બી છે ને એક એની ઉંમરના કારણે એ વ્યક્તિ ફોકસ નથી કરી નથી કરી શકતો. શકતો. એટલે આમાં છે ને જે ઘરે આવીને ભણવા બેસવું હોય તો થોડોક ટીચર તરફથી અને એક પેરેન્ટ તરફથી, જો પેરેન્ટ એને આ રીતે કોમ્યુનિકેટ કરી શકતા હોય તો આ રીતે કે ચલ આપણે રવિવારે તારે એક ચેપ્ટરની એક્ઝામ તારે ટ્યુશનમાં કે આપવાની છે, તો એમાં કેટલું કરવાનું છે, એમાંથી આજે તું કેટલું કરીશ, એટલે આજે આ 10 સમ તું કરે, બરાબર છે, ઇનફ છે, રાઈટ. અને આવી રીતે જો એની જોડે રેગ્યુલર કમ્યુનિકેશન કરવામાં આવે તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, બરાબર છે, એ ભણવા બેસશે. ઓકે. પણ આની અંદર તમે પેરાસિટામોલની ગોળી લઈને તાવ ઉતરી ગયો એવું ન કરી શકો. તમે આજે એકવાર પ્રયત્ન કરો તો એવું બને કે બાળક તમને કોઈ રિસ્પોન્સ ના કરે, પણ કન્ટિન્યુઅસલી ઇફર્ટ કરવાથી આ જે છે ને આ ઇન્ક્રીઝ થાય. બીજું સાથે નાના નાના બેબી સ્ટેપ, નાના નાના બેબી સ્ટેપ, અને દરેક બેબી સ્ટેપ ઉપર જે છે ને એ બાળકને તમે સફળ થવાની, મહેનત કરવાની અને વેરી ઇમ્પોર્ટન્ટ ફેલ થવાની આઝાદી આપો. યસ. હું તમને ગઈકાલનું જ એક એક્ઝામ્પલ આપું કે મારી દીકરીને કાલે પરીક્ષા છે અને એનું ભણવાનું જે છે એ રૂટીન ટેક્સ્ટબુક કરતા ઓલિમ્પિયાડ લેવલ પર કરે છે. એટલે પહેલી કમ્પ્લેન મારી પર આવી કે પરમ દિવસની એક્ઝામમાં ફિઝિક્સનું જે ચેપ્ટર પૂછાવાનું છે એમાં મને કશું જ નથી આવડતું, કારણ કે એક દિવસ હું નહોતી ગઈ તો પાછળનું મને કશું જ નથી આવડતું. શું તમે કોઈ બીજા ફિઝિક્સના ટીચરની વ્યવસ્થા કરી શકો કે જે મને બધું ભણાવી દે? અને મારાથી એ ન થઈ શક્યું, બીજા ફિઝિક્સના ટીચરની વ્યવસ્થા ન થઈ શકી, બરાબર. એટલે પછી બેને કીધું હવે શું કરીશું, તો શી વોઝ એંગ્રી કે જવા દો યાર, તમને કંઈ કહેવાનો મતલબ નથી, બરાબર છે. અમે ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો. પછી એ જે કોચિંગમાં જાય છે ત્યાં મેં વાત કરી તો એમણે કીધું કે કઈ વાંધો નહીં, કાલે આપણા રૂટીન ક્લાસ નથી પણ હું અવેલેબલ છું, તો દીકરીને તમે મોકલી દેજો, તો એની જે કંઈ પણ તૈયારી છે હું કરી દઈશ. હવે બસ હું ખાલી એને સાંભળું કે પરમ દિવસની એક્ઝામ માટે શું કરવાની છે, એટલે કાલે હું આ કરીશ, મેથ્સ કરીશ, ફિઝિક્સ કરીશ, આ કરીશ, તે કરીશ. અને ઘણી બધી વખત અનુભવી શિક્ષકને પિતા તરીકે ખબર પડે કે આટલું કદાચ ન પણ કરી શકે, તો મારે એને છે ને એકચ્યુઅલી છે ને એ ન કરી શકે પછી એને રિયલાઇઝ થાય, પછી એ પાછા પ્રયત્ન કરે, એટલી આઝાદી આપવી જોઈએ. આપણે મૂળ તકલીફ શું છે એમાંય મારા જેવા શિક્ષક માટે સમસ્યા એ થાય કે શિક્ષક અને પપ્પાના રોલને જે સેકન્ડ ટુ સેકન્ડ સ્વિચ ઓવર કરવાનું થાય ને, કારણ કે એક સમય પપ્પા તરીકે સાંભળતા હોય અને અંદરથી એક શિક્ષક પોપઅપ થાય, એટલે તમારો અવાજ પણ ક્યારેક ઊંચો થાય, ક્યારેક તમે સ્ટ્રિક્ટ પણ થાવ. એટલે આ બંનેના રોલ ઓવરમાં મારી માનસિક કસરત સારી એવી થાય છે. પણ જ્યારે તમે એને આવી રીતે નાની નાની ચર્ચાઓ અને જો ફેલ થવાનો ચાન્સ આપો અને એ રિયલાઇઝ કરે કે હા મેં આ વખતે આવું નહોતું કર્યું, હવે હું કંઈક આમાં પ્રયત્ન કરું, તો વોટ આઈ ફીલ કે મેં છેલ્લા 3 વર્ષમાં એવો ચેન્જ જોયો છે કે એક 8મા ધોરણમાં જ્યારે દીકરી ભણતી હતી ત્યારે ભણવાનું એના માટે બહુ જ કેઝ્યુઅલ હતું. માર્ક્સ આયા તો ઠીક, ના આયા તો કંઈ નહીં. 9મા ધોરણમાં લગભગ સ્કૂલમાં એન્જોયમેન્ટ કરવાનું એવું રહ્યું, પણ છેલ્લા 1.5-2 મહિના ખૂબ સિરિયસ કે ના મને કરવું છે. પછી અમુક પરીક્ષામાં ધાર્યું એવું આવ્યું, અમુક પરીક્ષામાં ધાર્યું એવું ન પણ આવ્યું. અને અત્યારે આમ સૌથી વધારે સિન્સિયર ન થાય તો એ માનસિક રીતે ગવાય પણ ખરી, પોતાના રૂટીન સાથે પણ એ સ્ટ્રગલ કરે, એ મહેનત કરે, કદાચ એ ન પણ કરી શકે, એનાથી એને પણ ગુસ્સો આવે, એ પણ ઇમોશનલ રીતે ગવાય. પણ જો એને સાંભળવા માટે આપણે ઉપલબ્ધ હોઈએ, એની સાથે ઊભા હોઈએ, તો ગ્રેજ્યુઅલી ગ્રાફ તો આમ જ જાય. એટલે મને માર્કશીટની અંદર પર્સન્ટેજ મળશે કે નહીં મળે, પણ એ બિહેવિયરની અંદર તો આમ જ જાય છે. અને મને લાગે છે કે આ ધીમે ધીમે આદત બનાવે અને આદત બહુ ભવિષ્યમાં કામ લાગે. તમે સરસ વાત કરી કે ફેલ થવાની તૈયારી સાથે આઝાદી હોવી જોઈએ. અને એમાં જ આઝાદી સાથે મને યાદ આવ્યું કે હમણાં જ હવે લગભગ બોર્ડનું પરિણામ આવશે, ત્યારે મોટા ભાગના બોર્ડના પર્સન્ટેજ લઈને ઇવન બોર્ડમાં હોય ત્યારથી લઈને પેરેન્ટ્સ અને આજુબાજુવાળા બધા એટલું પ્રેશર કરી દે બોર્ડ છે, અને બોર્ડના પરિણામ સાથે જે અટેચમેન્ટ હોય છે
વિદ્યાર્થી અને પેરેન્ટ્સ બધાને હોય છે. હમ. સો એને કઈ રીતે હેન્ડલ કરે એના વિશે તમે શું કહેશો? એમાં મને એવું લાગે છે કે વિદ્યાર્થી ને વાલીએ બંને બહુ પ્રેક્ટિકલી એવું સમજવાની જરૂર છે કે બોર્ડનું પરિણામ, બોર્ડની એક્ઝામ 10માની હોય કે 12માની હોય, ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, તમે હવે જુઓ, હવે કોઈ પણ જગ્યા પર બોર્ડના પરિણામ પર છે ને તમને એડમિશન નથી મળતા. ઓકે. એટલે 25 વર્ષની મારી યાત્રામાં એવું કહે છે કે આજથી 25 વર્ષ પહેલાની ટેક્સ્ટ બુક સખત અઘરી હતી. હા હા. અત્યારે જે એક એમ કહેવાય કે ફેક્ટરાઇઝ કે અવયવ પાડવાનો એક દાખલો અમને શીખવાડતા જે દમ નીકળે, જેના પર બીજા 3 સ્ટેપમાં વિદ્યાર્થીને 2 માર્ક મળે, બરાબર છે. હવે એક જ દાખલામાં આવી 6 પદાવલી 25 વર્ષ પહેલા હતી. એટલે ગણિત જેવા વિષયો અને બીજા વિષયો ખૂબ સહેલા થયા છે ટેક્સ્ટ બુક લેવલ ઉપર. અને તમે જુઓ કે તમારા બોર્ડની અંદર 90% આવ્યા કે 70% આવ્યા કે 50% આવ્યા, એના પર ક્યાં એડમિશન ગેટ નથી. ઓકે. એટલે કોઈને 12મા ધોરણ પછી એન્જિનિયરિંગમાં જવું છે, મેડિકલમાં જવું છે કે બીજી કોઈ પણ જગ્યા પર જવું છે, there is no entrance through board exam. ઓકે. હા, પણ બોર્ડના પર્સન્ટેજને હું અગત્યના એ રીતે ગણું કે વિદ્યાર્થી એવું વિચારે કે મારે 70% લાવવા છે કે 80% લાવવા છે. એ લાવે તો એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. પણ કદાચ જો એમાં ઓછા આવે છે કે નથી આવતા, તો પેરેન્ટ્સને વિદ્યાર્થી બંને સમજવાની જરૂર છે કે મારે જે કરવું છે એમાં એ પર્સન્ટેજ ક્યાંય બાધારૂપ નથી. ઓકે. એટલે 10મા ધોરણમાં કોઈએ 90% વિચાર્યા પણ એના 80 જ આવ્યા, બરાબર છે. તો એને આગળ સાયન્સ કરવું છે તો એ 80% પણ એને એડમિશન મળવાનું છે. પછી એવું કરી શકે કે હા, મેં આટલું ધાર્યું હતું, આટલું ન આવ્યું, એમાં મારી શું ખામી રહી, હવેનો જે મારે કોર્સ લેવાનો છે કે હવે મારે જે વિષય બદલાવાના છે એના અનુસંધાનમાં વધુ સારું પ્લાનિંગ કરીને ભણી શકે. એટલે એ પર્સન્ટેજ ક્યાંય સીધો ગેટવે નથી. એટલે મૂળ પણ આમાં સમસ્યા ક્યાં છે ખબર છે કે વિદ્યાર્થી બાળ મંદિરમાં હોય ને ત્યારથી 10મા ધોરણ કે 12મા ધોરણના બોર્ડના રિઝલ્ટ સાથે માતા પિતાના ઇમોશન જોડાઈ ગયા હોય. એ લોકો લગભગ પોતાની જાત સાથે ને મિત્રો સાથે ને સમાજમાં 1000 વખત બોલી ચૂક્યા છે, 10મું આવશે, બોર્ડ આવશે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે. નો ડાઉટ બચ્ચાની હેબિટ માટે, બચ્ચાના કોન્ફિડન્સ માટે જરૂરી છે, પણ કદાચ એમાં ઓછું આવે છે તો કોઈ જગ્યાએ આપણને સીધું નુકસાન થતું નથી. ક્યાંક એવું પણ છે ને કે કહેવાય માતા પિતા કે યાર હું 1% માટે છે ને રહી ગયો હતો અને મારે તો એન્જિનિયરિંગ કરવું હતું કે ડોક્ટર કરવું હતું, મારા બાબાને તો હું બનાવીને જ રહીશ, મારા દીકરાને તો હું આ કરાવીને જ રહીશ. ક્યાંક એક પોતાની અપેક્ષાઓ પણ છે. જ્યારે રિઝલ્ટ નથી આવતું ત્યારે બંને દુઃખી થાય છે, અને જ્યારે ફેલ થાય છે ત્યારે પેરેન્ટ્સ એને કઈ રીતના સ્વીકારે? ચાન્સીસ તો બધા છે ને, બધું જ કર્યા હોવા છતાં ચાન્સીસ છે કે 10મામાં પણ ફેલ થઈ શકાય. તો એને કઈ રીતના એ સહજતાથી, સરળતાથી? એટલે 3 પ્રકારના પરિણામો છે. એક તો ધાર્યું એટલું આવી ગયું એટલે તમે પેંડા વેચો, એટલે એમાં કોઈ જ સમસ્યા નથી. સેકન્ડ જે છે, ધાર્યું તો ઓછું આવ્યું, તો એમાં એ સમજવાની જરૂર છે કે ઓછું આવ્યું છે તો મને એવું લાગે છે કે ક્યાંક આપણે થોડું ચૂક્યા છીએ, પણ એના પર એડમિશન થવાનું નથી. એટલા માટે આપણે હવે આગળના ધોરણની અંદર કે આગળ જે પણ જ્યાં જવાના છીએ ત્યાં હવે પાછળની ભૂલો ન કરીએ, વિદ્યાર્થી સાથે પણ એની ચર્ચા કરીએ. અને જ્યારે શું કરી શકાય એમાં? અને જ્યારે વિદ્યાર્થી તમારું ફેલ થયેલું હોય, કોઈ માતા પિતાનું બાળક ફેલ થાય, ત્યારે મને એવું લાગે છે કે સૌથી પહેલા તો માતા પિતાએ એ સ્વીકારવાની જરૂર છે કે થાય, ઇટ્સ ઓકે. એક વિષયમાં કે એક ધોરણમાં ફેલ થયો છે, જિંદગીમાં ફેલ નથી થયો. એક્ઝેક્ટલી. અને બીજું કેવું છે કે અત્યારે લગભગ તમે સુપિરિયર સમાજ પણ જોઈ લો કે તમે જે લોઅર, જે મધ્યમ વર્ગનો સમાજ છે કે કેટલાક લોકો સોશિયલી પાછળ છે એવા સમાજ પણ જોઈ લો, તો બધી જગ્યા પર કેવું છે કે આપણા માટે માર્કશીટના જે માર્ક છે ને એ જ વિદ્યાર્થીનું માપદંડ છે. અને મા બાપે આ જગ્યા પર થોડુંક એક સુધરવાની જરૂર છે અથવા તો ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે કે વિદ્યાર્થીના 5 કે 6 વિષયના માર્ક એ વિદ્યાર્થીની ક્ષમતાનું માપદંડ ક્યારેય ન હોઈ શકે. અને મેં એવા વિદ્યાર્થીઓ પણ જોયા છે કે જે એક વખત ફેલ થયા હોય, પછી મહેનત કરીને પરીક્ષા આપી હોય અને પછી પણ ખૂબ આગળ વધી શક્યા હોય અને પોતાના જીવનમાં ખૂબ સારું વધી શક્યા હોય. અને બીજું શું છે કે સમાજમાં જેનું બહુ વધારે વર્ચસ્વ છે ને, માતા પિતા પણ સીધું એની સાથે જ કનેક્ટ કરે છે. આજે દાખલા તરીકે મેં એવું જોયું છે કે એવો એક સિનારીઓ પાર્ટ્સમાં એવો ચાલતો હતો કે 10મા ધોરણ પછી આર્ટ્સ કોણ લે, તો કે જેને કંઈ ન આવડતું હોય. હવે આપણે ક્યારેય ગુજરાતની અંદર રાધા મહેતાના ઉદાહરણ જોતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે રાધા મહેતાની ઉંમર, એટલે બેનની ઉંમર જ્યારે
અત્યારે તો ખાસા બધા એડલ્ટ, પણ જ્યારે એમની ઉંમર 16 વર્ષની હતી ત્યારે મારા ક્લાસીસના એન્યુઅલ ફંક્શનમાં એ મુખ્ય મહેમાન હતા. અને એમની જે સૌથી મેજર સ્પીચ છે ગુજરાતની અસ્મિતાની, એ એમણે મારા એન્યુઅલ ફંક્શનમાં આપેલી. યુટ્યુબ પર પણ અત્યારે એ જ છે, જેના મિલિયન્સ ઓફ વ્યુઅર્સ છે. હવે લગભગ મને યાદ છે ત્યાં સુધી 90% ઉપર એમના માર્ક્સ હતા 10મા ધોરણમાં, છતાં પણ પસંદગી તરીકે આર્ટના વિષયો જ કર્યા હતા. એટલે જ્યારે આ વાત કરી ત્યારે મને યાદ પડે છે કે આર્ટ્સ એટલે કલા, અને બધા જ કહે છે ને કે છેલ્લે આપણે બધા ક્યાં જઈએ છીએ સ્ટ્રેસ દૂર કરવા માટે? કલાકાર પાસે. અને આર્ટ, અને આમાં એક બીજો મુદ્દો એ પણ છે કે જ્યારે માતા પિતા છે ને વિદ્યાર્થીને ભણવાના વિષય સિવાય એનું 360 ડિગ્રી લેવલ પર જોવે કે મારા બાળકમાં બીજી કઈ આવડત છે, અને આ આવડતો જે છે એના ઉપર ધ્યાન જાય, તો જે ફેલ થયો છે એમાં એને બીજી વખત હિંમત આપીને પાસ પણ થઈ શકે, અને જેમાં વિષય છે, જેમાં રસ છે, જેમાં સ્કિલ છે, એમાં આગળ બીજો પણ અભ્યાસ કરીને ઘણું સારું માતા પિતા સપોર્ટ કરી શકે. તમારા 25 વર્ષના શિક્ષણમાં તમે કોઈ એવો વિદ્યાર્થી અનુભવ કર્યો કે જે 10મામાં ફેલ થયો હોય અથવા ઓછા માર્ક્સ આવ્યા હોય અને પછી એને જીવનમાં બહુ સરસ કર્યું હોય, એવી કોઈ અનુભવ? ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે 10મા ધોરણમાં ફેલ થયા હોય, અને પછી એક એવો વિદ્યાર્થી, મને નામ બહુ યાદ નથી આવતું, બરાબર છે, પણ એક વિદ્યાર્થી 10મામાં ફેલ થયો, પછી એણે પહેલા ઓક્ટોબરમાં પરીક્ષા લેવાતી હતી, ત્યારે ઓક્ટોબરમાં પરીક્ષા આપી, અને પછી હવે ફેલ થયેલ વિદ્યાર્થી ઓક્ટોબરમાં પરીક્ષા આપી એટલે જનરલી એ કોમર્સ કે તો આર્ટ્સ કરશે, બરાબર છે. એણે સાયન્સ કર્યું, સાયન્સમાં પણ એ 55% સાથે પાસ થયો, એન્જિનિયરિંગ કર્યું, ને પછી વિદેશમાં અત્યારે સેટલડ છે. શું વાત કરો છો? હા, એટલે કારકિર્દી પણ ખૂબ સારી એણે પાછળથી ડેવલપ કરી. અને એવા એક નહીં, એવા ઘણા બધા વિદ્યાર્થી છે કે જે લોકો એક વખત નપાસ થયા પછી મહેનત કરીને જીવનમાં ખૂબ સારું કરી શક્યા છે. તો આ વિદ્યાર્થીઓ માટે છે કે જે કદાચ એવું છે કે ભાઈ ક્યાંક ફેલ થયા છે, ઓછા માર્ક્સ આવ્યા છે, એનો મતલબ એવો નથી કે આ છેલ્લું વર્ષ છે. તમારી પાસે એવા એક્ઝામ્પલ છે કે જે લોકોએ ફરી પ્રયત્ન કર્યા છે ને આજે ક્યાંક પહોંચ્યા છે? અને એવા બહુ જ એક્ઝામ્પલ છે. એટલે મારે એ બધા વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે કે જો તમારી ધાર્યા મુજબનું પરિણામ ન આવે, કદાચ તમે નપાસ પણ થાવ, તો અત્યારના કોર્સ એટલા બધા સહેલા છે કે થોડાક આયોજનથી તમે મહેનત કરશો ને તો તમારી જૂનની પરીક્ષામાં પણ પાસ થઈ જશો કે આવતા વર્ષની પરીક્ષામાં પણ પાસ થઈ જશો. પોતાની અંદર જોવાનું રાખજો કે હું આ દુનિયાને સૌથી સારું શું પીરસી શકું છું. જે મેં 19 વર્ષે વિચાર્યું હતું જ્યારે મને એન્જિનિયરિંગ નહોતું ગમતું, કે હું આ દુનિયાને શું પીરસી શકું છું, તો ગણિત હું બહુ સારું પીરસી શકતો હતો, અને ત્યાંથી મેં શરૂઆત કરી. તમે ગણિત સરસ પીરસી શકોની વાત કરી એટલે મને બીજો પ્રશ્ન થયો. તો ગણિત વિષયમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ડર હોય છે. હું મારી પોતાની વાત કરું તો મને પણ ડર હતો, અને એટલે જ મેં ગણિત સાઈડમાં મૂકી અને મેં આર્ટ્સ લીધું. તો ગણિતનો ડર ઘટાડવા માટે તમે કેવા પ્રકારના પ્રયત્નો વિદ્યાર્થીઓ કરવા જોઈએ? વિદ્યાર્થીઓએ આમ સામાન્ય રીતે છે ને, મારો એક એવો અનુભવ રહ્યો છે, 1 થી 4 ધોરણ સુધી કે 5 ધોરણ સુધી વિદ્યાર્થીને ગણિતમાં લગભગ ડર હોતો નથી. 4-5 ધોરણ સુધી લગભગ કોઈ વિદ્યાર્થીને મેં એવું નથી સાંભળ્યું કે મને ગણિતમાં બીક લાગે છે, મારા ગણિતમાં માર્ક્સ નહીં આવે. તો હા, એવું કદાચ કે મને ગણિત ઓછું આવડે છે. એટલે જો 1 થી 5 ધોરણમાં ગણિતના શિક્ષક બહુ સારા હોય તો એ વિદ્યાર્થીના જીવનમાં ક્યારેય ગણિતનો ડર રહેવાનો નથી. પહેલી વસ્તુ આ. પણ માની લો કે તમે બહુ જ, મારી પાસે એવા વિદ્યાર્થી આવે કે આજે 10મા ધોરણની અંદર ક્લાસમાં વિદ્યાર્થી હોય ને આપણે એને એવું પૂછીએ કે 7 પંચા કેટલા થાય, એ જવાબ ના આપી શકે. તો મને એવું લાગે છે કે કોઈ પણ વિદ્યાર્થી, એ શહેરનો હોય, ગામડાનો હોય, ગમે તેટલું ગણિત નબળું હોય, બરાબર છે, જો હું ખાલી 10મા ધોરણના લેવલ પર વાત કરું તો 1 મહિનાની એક્સ્ટ્રા મહેનત લાગે, રોજનો 1 થી 1.5 કલાક, અને કેટલીક બેઝિક વસ્તુઓ છે એટલું એ કરી લે, આયોજનપૂર્વક મહેનત કરે, બરાબર છે, તો ગણિતની અંદર પાસ થવું જે છે ને, એ હું કહું કે ચણા મમરા બરાબર છે. શું વાત છે? ખાલી 1 મહિનાની મહેનત, એક મહિનાની મહેનત કે જેમાં એને 1 થી 9 ધોરણમાં જે ગુમાવ્યું છે એ એને શીખવા માટે મહેનત કરવાની છે. એટલું શીખ્યા પછી 10મા ધોરણનું જે ગણિત છે એની આયોજનપૂર્વક તૈયારી કરવાની છે. તો એના માટે પાસ થવું એ કોઈ મોટી વસ્તુ નહીં રહે. તમે તો બહુ સરસ ચાવી આપી દીધી આ બધા જ વિદ્યાર્થીઓ માટે અને માતા પિતા માટે કે ભાઈ તમને એવું લાગે છે કે કશું જ નથી આવડતું, તેમ છતાં 1 મહિનો અને રોજનો 1 થી 1.5 કલાક, તો 100% એટલીસ્ટ એ પાસ તો થઈ જશે. સાવ તમે કીધું ચણા મમરાની જેમ, જો થોડી મહેનત કરે તો બહુ સારા માર્ક્સ આવી શકે. હા, આરામથી પાસ થઈ જશે. અને પછી કેવું છે કે એ 1 મહિનાની અંદર જે 1 થી 9 ધોરણની ખોટ પૂરવામાં આવે, તમને જાણીને નવાઈ લાગશે કે મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર 10મા ધોરણમાં અત્યારે આજે વેકેશનનો ગાળો હોય ને, એમાં અમે ઘડિયા પણ શીખવાડીએ. શું વાત કરો? હા, વિદ્યાર્થી રોજ આવે, બરાબર છે, અને અમારે એની ઘડિયાની ટેસ્ટ લેવાની,
બરાબર છે, અને એને ઘડિયા અમારી સામે ટેસ્ટ આપવાની, કેટલા 75 ને કેટલા 65 ને આવું, એ આ અમારી પાયાની તૈયારી છે. અને આ ગુજરાતના બધા વિદ્યાર્થીઓ માટે છે અને ભારતના બધા વિદ્યાર્થીઓ માટે છે કે જેને ખૂબ નબળું છે એ અહીંયાથી થોડીક શરૂઆત કરે. અને હું તમને કહું કે એ 3જા ધોરણમાં હતો જ્યારે એને ઘડિયા બરાબર નહોતા કર્યા, ત્યારે એનું મગજ જે છે ને 8 વર્ષનું હતું. અત્યારે મગજ 15 વર્ષનું છે. એટલે 15 વર્ષના મગજને તમે 3જા, 4થા, 5મા ધોરણનું કામ કરાવો તો ઇઝીલી થઈ જાય. અને મને એવું લાગે છે કે એટલું કર્યા પછી જ્યારે એને ઉપયોગ કરતા આવડી જાય અને કોક શિક્ષક ખાલી હાથ પકડીને એને બરાબર સરસ રીતે આખું વર્ષ કરાવે તો મને નથી લાગતું કે વાંધો તો આવે. એવા પેરેન્ટ્સને તમે શું કહેશો? મેં જોયું છે આસપાસ, હે 8માં આવ્યો, ઘડિયા નથી આવડતા, ચાલતું હશે તો શીખી શકે ને. બહુ જ સિમ્પલ છે, બરાબર છે. મારી મોટી ડોટરને અમે ઘડિયા કેવી રીતે કરાવતા ખબર છે કે એને એના જે ટ્યુશનમાં ક્યાંક ભણવા જતી હોય ત્યાં એને કરવા માટે આપે. પછી રાત્રે એ વખતે એવું હતું કે અમે બધા એક જ રૂમમાં સૂતા, તો રાત્રે અમે ઊંઘીએ, બ્લેકઆઉટ થાય ને ત્યારે રોજ એની હું ટેસ્ટ લઉં, બરાબર, કે ડેટ 7s are 49 એટલે એનો જવાબ આપે. એ થોડું વિચારે. આ રોજની આટલી માનસિક કસરત છે ને 1 મહિના સુધી કરવામાં આવે, આ બી રાતના ફ્રી સમયની વાત છે, બરાબર છે. અને મને એવું લાગે છે કે એક વખત ઘડિયા આવડી જાય તો પછી વિદ્યાર્થી માટે ગણિતના આગળના સ્ટેપ બહુ સરળ થઈ જાય. હા, એવું નથી કે બીજું બધું તરત આવડી જશે, પણ નાની નાની વસ્તુઓના સ્ટેપ કરવાથી એ ખૂબ સારી રીતે છે ને ગણિતમાં પાસ થાય. એટલે મને એવું લાગે છે કે ગણિતનો ડર તો વિદ્યાર્થીઓએ કોઈ રાખવાની જરૂર જ નથી. અને કદાચ કોઈ વિદ્યાર્થીને શું કરવાનું આ 1 મહિનાની અંદર ન ખબર હોય, બરાબર, તો મારો સંપર્ક કરજો. હું આખું એને એક મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ કે આટલું કરો અને પછી આટલું કરો એટલે ગણિત આવડી જશે. ગ્રેટ. ચલો, તો આ તો એકદમ ચણા મમરા જેવી વાત તમે કરી દીધી, માતા પિતા અને શિક્ષકો બંને માટે, રાઈટ. ધોરણ વધતા ભાષા અને સાહિત્ય ક્યાંક એ ઓછું થતું જાય છે, એમાં તમે શું કહેશો? મને એવું લાગે છે કે બહુ જ એક આજની સમસ્યા અને આજની દુનિયામાં તમે બહુ એક પિન પોઈન્ટનો પ્રશ્ન પૂછ્યો છે કે આ મારી વખતે પણ હતું. એટલે દાખલા તરીકે કેવું હોય કે 7મા 8મા ધોરણમાં ભણતા હોઈએ ત્યારે પેલું માર્કશીટનું ટોટલ થાય, તેમાં ગણિતમાં 45 આવે ને ગુજરાતીમાં 38 આવે, તો એમ થાય કે ના, ગુજરાતીમાં થોડું કરીએ ને તો ટકા વધી જાય. પણ જેમ જેમ ધોરણ ઉપર જતા જાય ત્યારે મને એવું લાગે છે કે મને પણ સ્કૂલમાંથી એવા પ્રકારનું માહોલ મળતું હતું કે ગુજરાતી કંઈ બહુ અગત્યનું નથી, હિન્દી બહુ અગત્યનું નથી, બરાબર છે. અને માતા પિતાનો પણ એવો જોખ હોય. વિદ્યાર્થી ટ્યુશનમાં જતા હોય ત્યાં તો ભાષાનો વિષય જ ના હોય, બરાબર, ભાષાનો વિષય ના હોય એટલે ત્યાંથી પણ એવો જોખ હોય કે ગણિત વિજ્ઞાનમાં તમારા માર્ક્સ નહીં આવે તો તમે કરશો શું. એટલે મને એવું લાગે છે કે સારી ડિગ્રી મેળવ્યા પછી જે ક્વોલિટી લાઈફ જીવવાની છે એનું ટૂલ આપણે વિદ્યાર્થી પાસેથી લગભગ 8મા 9મા ધોરણમાંથી પાછું ખેંચી લઈએ છીએ. વિદ્યાર્થી જ્યારે ભાષા સાથે કનેક્ટેડ હોય ને, અને તમે તો જાણો જ છો કે ભાષા જે છે એ ભાવને વ્યક્ત કરે, અને ભાષા જેવી દૂર ગઈ એટલે વિદ્યાર્થી પાસેથી છે ને ભાવની અનુભૂતિ દૂર ગઈ. અને એમ પણ વિદ્યાર્થી ટીનેજમાં જ્યારે આવે ત્યારે એક સાયકોલોજીકલ બદલાવના કારણે પણ જે જમાનાની અંદર એક્સ્ટ્રા એઇડ્સ જે ચાલે છે, એક્સ્ટ્રા આપણે કર્યું છે, બરાબર છે, એના તરફ તો એનો ઝોક જવાનો, એમાં પણ આપણે એ પ્રવેશે એની પહેલા આપણે એની પાસેથી ભાવનું ટૂલ ખેંચી લઈએ છીએ. એટલે શું થાય ખબર છે? ઇન્ટેલિજન્ટ બહુ રહે, લોજિકલ બહુ રહે, પણ ભાવ જ્યારે નીકળી જાય ને ત્યારે બાળકનો એમ્પથેટિકલ વ્યૂ જે યુવાનીમાં પણ હોવો જોઈએ એ ક્યાંક લોસ થતો હોય જાય. અને પછી તમે વિચારો કે કોલેજ કાળમાં કે પછી કોઈ રિલેશનશિપમાં પણ ગોઠવાય ભવિષ્યમાં, ત્યારે વાસ્તવિક જિંદગી જીવવા માટે તો ભાવની જ જરૂર પડે છે. આપણે ભાવનું ટૂલ તો પહેલેથી ખેંચી લીધું છે. એટલે મને એવું લાગે છે કે એટલીસ્ટ ચલો તમે માર્ક્સની અગત્યતા ન હોય, પણ કોઈક રીતે પ્રવૃત્તિ મારફતે આ ભાવ વિદ્યાર્થીની સાથે બનેલો રહે એવા પ્રકારનું કંઈક તો ગોઠવવું જોઈએ. અને મને એવું લાગે છે કે ભાષા જે છે, ભાવને અનુભવવા માટે ભાષાથી વધારે કોઈ, એમાં એક ખાસ માતૃભાષા, દરેકની માતૃભાષા તમે વાત કરી, એટલે કે આજકાલ એવી પણ કમ્પ્લેન આવે છે કે તોછડાઈપૂર્વક વાત કરે છે, રાઈટ? શું મિસિંગ છે? તો ભાવ મિસિંગ છે. એટલે આપણે જો ગુજરાતીમાં મામા અલગ, કાકા અલગ, માસી અલગ, જ્યારે ઇંગ્લિશમાં અંકલ, બધાને એક સરખું. મામા બોલી ત્યારે એક અલગ ભાવ આવે છે, કાકાનો એક અલગ ભાવ આવે છે, તો એ ક્યાંક મિસિંગ છે. અને તમે જ્યારે ભાષાની વાત કરો ત્યારે મને સુરેશભાઈ પટેલ યાદ આવે
તમે પણ જોડાયેલા છો. મને ખબર છે કે પહેલી વાર મેં મેસેજ કર્યો ત્યારે કે કોઈ પણ એક સ્પષ્ટ ભાષામાં વાત કરો, હા. ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, જે પણ ભાષામાં કરો. હા. આજે બધું મિક્સ થઈ રહ્યું છે. હા. અને ક્યાંક મેં એ પણ જોયું છે કે પૂછે ને કે એને તો ગુજરાતી વાંચતા ન આવડે, એનો પ્રાઉડ કરે, હા, રાઈટ? હા. એટલે ભાઈ પ્રાઉડ કરવાની વાત નથી. Right. માતૃભાષા તમારી છે, being હા. એ ગુજરાતી, તમને ગુજરાતી વાંચતા નથી આવડતું તો હું એમ પૂછું શરમની વાત છે. રાઈટ. ક્યાંક લખતા ને વાંચતા નથી આવડતું, ભલે તમે કોઈ પણ માધ્યમમાં ભણાવો, પણ તમારું જે મધર ટંગ છે, માતૃભાષા છે, એ તો તમે મેન્ટેન રાખો. આપણે આજે ચેન્નઈમાં કે હું ક્યાંક ગઈ તો એ લોકો ગમે તે કરે, એ લોકો હિન્દી નહીં બોલે, હિન્દી નથી એ બોલતા. નથી બોલતા. હા. એ દરેક લોકો એમની મધર ટંગને પકડી રાખશે. હા. જ્યારે આપણે ગુજરાતી એવા છે જે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી અને બહુ પ્રાઉડલી કહીએ કે એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે એને ગુજરાતી ના આવડે. અને આઈ થિંક મને એવું લાગે છે કે એટલી મોટી મિસિંગ વસ્તુ છે કે મને એવું લાગે છે કે તમે ચાર બાળકો, આપણે ટીનેજની વાત કરીએ કે 4 દોસ્તો ભેગા થાય, બધાની મધર ટંગ ગુજરાતી છે, બધા અંગ્રેજી મીડિયમમાં ભણ્યા છે, બરાબર? ગપ્પા તો તમે ગુજરાતીમાં જ મારી શકો. એક્ઝેક્ટલી. બરાબર છે. ગપ્પા તમે ગુજરાતીમાં જ મારી શકો. પોતાનો ગુસ્સો આનંદ, વ્યક્ત કરવો હોય, હા. આનંદ વ્યક્ત કરવો હોય, હા. ત્યારે પણ ગુજરાતીમાં જ કરીએ છીએ. એટલે જે અંદરનો ભાવ છે ને એ તમે છે ને ગુજરાતીમાં જ વ્યક્ત કરી શકો. યસ. અને મને એક સૌથી મોટું, ભલે કદાચ એવું બની શકે કે બાળક અંગ્રેજી મીડિયમમાં ભણતું હોય તો એક લેવલથી એક કદાચ ડેપ્થમાં ગુજરાતીનો ભાવ એ ન પણ પકડી શકે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે માતૃભાષા સાથે કનેક્ટેડ હોય, ભાષા સાથે કનેક્ટેડ હોય ને તો ભાવ દૂર નહીં જાય. યસ. મને આજે પણ હમણાં અઠવાડિયે તમે કીધું એટલે 10 દિવસ પહેલાનો એક કિસ્સો યાદ આવ્યો કે મારી દીકરી સાથે ભણાવવા માટે અમે બેઠા હતા સાથે, અને એ કંઈક મને કહેતી હતી, મને કે પપ્પા અંગ્રેજીમાં 4 લાઈન છે અને આ જે 4 લાઈન છે ને એને અમારા ટીચરે અડધો કલાક સુધી સમજાઈ, પછી મને કે તમે વાંચો. એટલે ઓબ્વિયસલી એ પોએટ્રી હતી, તો ગુજરાતીની પોએટ્રી હું પકડી લઉં, પણ મારું અંગ્રેજી પર એટલું બધું પ્રભુત્વ નથી, એટલે મેં કીધું જો આમાં જે લખ્યું છે એ સમજાય, પણ આનું ડેપ્થ મને ખબર નથી. તો મારી દીકરીનું અંગ્રેજી વાંચન ઘણું સારું, એટલે એણે મને 15-20 મિનિટ સુધી સમજાવ્યું કે આમાં કહેવા શું માંગે છે. એટલે મને એ ખબર પડી ગઈ કે ભાષા સાથે એ કનેક્ટેડ છે ને, એટલે ભાવ તત્વ એનામાં જીવતો છે, એટલે ભાવને એ સમજી શકે છે. બરાબર છે. કદાચ ટીનેજના કારણે એ જીવવામાં કે વ્યક્ત કરવામાં હજી આવતા કદાચ વાર લાગશે, પણ એ ભાવને પકડે છે. ઇવન એના સ્કૂલના હિન્દીના શિક્ષક બહુ સારા છે, એટલે હિન્દીમાં એની માત્રા મિસ્ટેક નથી થતી. એટલે ઇટ ઇઝ અ વેરી સ્ટ્રેન્જ કે હિન્દીમાં તમારી માત્રા મિસ્ટેક ના થાય, કારણ કે ભાષાના શિક્ષક બહુ સારા છે, એટલે ભાષાના શિક્ષક પ્રત્યે પ્રેમ છે ને એટલે ભાષા બહુ સારી. એટલે એમાં એ પણ છે કે ભાષા પ્રત્યે શિક્ષક જેટલો સરસ ક્લિયર હોય, એક્ઝેક્ટલી, એની અસર વિદ્યાર્થી પણ બહુ સરસ પડે. તમે હિન્દીની વાત કરી એટલે મારો કક્ષેલ છે ને, એવું ઘરમાં હિન્દી બોલી એટલે ઇરિટેટ થાય. હું કહું મમ્મી પ્લીઝ, એક તો સ્કૂલમાં તો હિન્દી બોલે છે, તું મારી સાથે ગુજરાતીમાં જ વાત કર. ભલે હું હિન્દી ભણતો, ભલે ઇંગ્લિશ ભણતો, પણ વાત તો ગુજરાતીમાં જ કરવાની. તો હું જોઈ રહી છું કે એનું કનેક્શન ગુજરાતી સાથે વધારે છે. બાળકોમાં આત્મવિશ્વાસ અને જવાબદારી વધે, એના માટે તમે કઈ રીતના શું કરો છો? અમે આત્મવિશ્વાસ અને જવાબદારી બાળકોની અંદર વધે, બરાબર છે, એના માટે કેટલીક વસ્તુઓ એવી છે કે કેટલીક અમે અમારા બાળકો સાથે કરી છે. કેટલીક વસ્તુઓ, એક તો આત્મવિશ્વાસ વધે ને એટલે એના માટે સૌથી પહેલું અમે એવું કરીએ કે એમની ચોઈસ પ્રમાણે કરવાની આઝાદી આપીએ. ઓકે. એટલે એમાં તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું કે મારી દીકરી અત્યારે મારા ઘરથી એક 18 કિલોમીટર દૂર સુધીના કોચિંગમાં એડવાન્સ લેવલ પર ભણવા માટે જાય છે. તો એને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવું પડે છે, બરાબર છે. અને તો જ્યારે ચોઈસ કરવાની હતી ત્યારે અમે ઘણો બધો અપોઝ કર્યો કે આટલું દૂર છે, વરસાદમાં આમ થશે, આમાં આમ થશે, આમાં આમ થશે. એટલે એણે એવું કીધું કે મને અત્યારે તમે કરવા દો, પછી જો આવું થશે તો આપણે આવું કંઈક કરી લઈશું, આવું થશે તો આપણે આવું કંઈક કરી લઈશું. અમે ખાલી એની જોડે એટલી સ્પષ્ટતા કરી છેલ્લે કે નિર્ણય તારો, પણ છેલ્લે એવો નિર્ણય ના આવવો જોઈએ કે જેથી આપણે કોઈ વધુ પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તો આપણા પૈસા આટલા બધા વેસ્ટ જાય, એવું ના થાય, એની તારે તકેદારી રાખવી, બરાબર છે. એટલે કે એ નહીં થાય. મેક્સિમમ કેસમાં આટલું થશે ને તો અમે એને એક આઝાદી આપી, એક માતા પિતાની ચિંતાને બાજુમાં પાર્ક કરવામાં બહુ આમ પેલું પથ્થર મૂકવો પડ્યો. અને બીજી વસ્તુ, એક તો 25 વર્ષનો શિક્ષકનો અનુભવ, પછી એક માતા પિતાની ચિંતા, એટલે મારું પોતાની જે રાઇટિયસનેસ હોય એના સિવાય એ પણ સાચી હોઈ જ શકે, બરાબર, પણ એને બાજુમાં મૂકીને એને આઝાદી આપવા માટે અમને બંનેને, માતા પિતાને ક્યાંક આમ ઘણો સંઘર્ષ પોતાની જાત સાથે કર્યો, પણ અમે આપ્યું.
અને અત્યારે એ પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર જાય. પછી એક એવું પણ થયું કે મારા ઘરથી મેટ્રો સ્ટેશન સુધી એને જવું હોય તો શરૂઆતના દિવસોમાં એ ઓટોમાં જતી. હવે જો ક્યાં ફરક પડે જ્યારે આપણે આઝાદી આપે, કોન્ફિડન્સ કેવી રીતે આવે. સ્વતંત્રતા આપીએ ત્યારે અઠવાડિયા પછી એવું કીધું કે ઓટોના તો રોજના આટલા પૈસા થાય પપ્પા, અહીંથી જવાના 50 મેટ્રો સ્ટેશન સુધી, ત્યાંથી ઉતરીને ત્યાં જવું એટલે 30, ત્યાંથી રિટર્નમાં આવું એટલે 45, બરાબર છે, એટલે લગભગ 100-150 રૂપિયા થઈ જાય. મેં કીધું ઓપ્શન શું છે? આપણા ઘરથી મેટ્રો તો આટલે દૂર છે એટલે ઓપ્શન શું છે? તો કે ઓપ્શન છે રેપિડો બાઇક અથવા ઉબર બાઇક. એટલે ટીનેજ દીકરી હોય ને કોઈના બાઇક પર બેસે તો આપણને માતા પિતા તરીકે સ્વીકૃત ના હોય. એટલે મેં એને એવું કીધું, મેં કીધું એ રીતે તું કોઈના બાઇક પાછળ બેસે એ મને જરાક મંજૂર નથી. તો કે બધી જગ્યાએ આપણે જેન્ડર ડિસ્ક્રિમિનેટ નથી કરતા તો તમે આમાં શું કામ કરો છો? તમે તો શિક્ષક છો, તમારે આમાં ન કરવું જોઈએ. અને હું કોકની પાછળ બેસીશ તો મારી પાસે બેગ હશે, બેગ હું વચ્ચે રાખીશ, એટલે કોઈ એવા પ્રકારનું વર્તન નહીં થવા દઉં કે જેનાથી તમને કોઈ તકલીફ થાય કે મને કોઈ તકલીફ થાય. એટલે જવાબદારી એને, એટલે એને કીધું કે જુઓ હું અહીંયાથી અહીંયા સુધી પહોંચું તો રિક્ષાનું મીટર 50 રૂપિયા થાય છે અને બાઇકનું મીટર 20 રૂપિયા થાય છે. બરાબર, અહીંથી અહીંયા જવાના પેલા 50 લે છે, હું અહીંથી 10 કે 15 રૂપિયામાં પહોંચી જઉં છું. રાઈટ, બરાબર. એટલે આ જે નિર્ણય લેવાની 15 વર્ષની ઉંમરે આજે પરિપક્વતા છે. પરીક્ષામાં કેટલા માર્ક્સ આવશે એની સાથે પણ મને લાગે છે કે આ પરિપક્વતા આપણે છે ને પાઠ્યપુસ્તક દ્વારા શીખવાડી ન શકીએ. પાઠ્યપુસ્તકમાં છે નહીં ને, એક પણ કે આવું ચેપ્ટર છે કે હાઉ ટુ બિલ્ડ અ કોન્ફિડન્સ, કે જવાબદારી પરિવારમાં કેમની લેવી, આવું છે નહીં ને. હજુ લાગતું નથી કે ખબર નહીં ક્યારે આવશે, પણ આ માતા પિતા તરીકે આપણે જ ક્યાંક આપવું પડશે. એટલે આ જે આઝાદી આપીએ ને એ તમે તમારા વિદ્યાર્થીને પણ આપી શકો, એ તમે તમારા બાળકને પણ આપી શકો. તો મને એવું લાગે છે કે કોન્ફિડન્સ બિલ્ડઅપ જે છે એ આવી રીતે થાય. આત્મવિશ્વાસ, અને જેમ જેમ એ પોતાની જવાબદારી લેતા થાય એમ એમની અંદર છે ને આત્મવિશ્વાસ છે ને વધુ ને વધુ ડેવલપ થતો જ જાય. અને મને એવું લાગે છે કે કોન્ફિડન્સ થી પછી રિસ્પોન્સિબિલિટીનો જન્મ થાય છે. તમે યશવીની વાત કરી, તમારી દીકરીની, મને ખબર છે મારો પણ દીકરો ફૂટબોલ રમવા જાય છે લગભગ 2 વર્ષથી, એટલે 13 વર્ષનો થયો ત્યારથી એ ગાંધીનગરથી અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, તમે કીધું એમ સેમ કે આ રીતના પહેલા ઉબરમાં જતો હતો, પછી ધીમે રહીને કીધું કે મમ્મી હવે આની પણ કોચિંગની પણ ફી આપવી, આ પણ આપવું, તો હાલ એ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. એનાથી એનો કોન્ફિડન્સ બિલ્ડ થયો. અને હવે જયારે એ ટુર્નામેન્ટ રમવા જાય ને અહીંયાથી રાજકોટ, ભાવનગર, ત્યારે પણ એકલો જાય છે. બહુ સરસ. એટલે પેલું કહેવાય ને કે કોન્ફિડન્સ એ કોઈ ચોપડી વાંચવાથી કેમ નહીં આવે, એ જયારે પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફમાં, અને એમાં ક્યાંક માતા પિતાને પણ ડર હોય છે, એને સાઈડ પર રાખીને, એ ચિંતાઓને સાઈડ પર મૂકીને આપણે એ સ્વતંત્રતા એને આપવી જોઈએ. અને મને એવું લાગે છે આમાં એક વાત તો મારે ખાસ ટાંકવી છે બધા પેરેન્ટ્સને કહીને કે વિચારો કે અત્યારે તો આપણી પાસે મોબાઈલની સુવિધા છે, એટલે આપણે બહુ જ ઇન્સ્ટન્ટ ફીડબેક લઈ શકીએ કે બાળક ક્યાં પહોંચ્યું, કેટલે પહોંચ્યું. તમને બધાને જાણીને નવાઈ લાગશે કે જ્યારે મારી ઉંમર 10 વર્ષની હતી, લેન્ડલાઇન ફોન 10-15 ઘર વચ્ચે એક હતો, ત્યારે મારી મમ્મી મને અમદાવાદની અંદર 17 કિલોમીટર દૂર 10 વર્ષની ઉંમરે 2 બસ બદલવા માટે એકલી મોકલતી હતી. એટલે કોઈ એક જગ્યા પર મેં એવું ટાંક્યું પણ છે કે જો શ્રદ્ધા અને આત્મવિશ્વાસ માટે કોઈ માને ગોલ્ડ મેડલ મળવું જોઈએ તો મારી મમ્મીને મળવું જોઈએ. કારણ કે 4થા ધોરણમાં આમ હું મામાના ઘરે જવા માટે એટલો ઉતાવળો હોઉં કે બેગ મમ્મીને આપી દઉં અને પછી ત્યાંથી બસમાં બેસું. વિચારો કે 1.5-2 કલાક પછી હું પહોંચું, ત્યાં સુધી 2 કલાક મમ્મીએ રાહ જોવાની કે પડોશીને ત્યાં ફોન આવ્યો કે હું પહોંચ્યો કે નહીં, અને આવું પાછું મલ્ટિપલ વાર, અને 10 જ વર્ષની ઉંમર. એટલે મને એવું લાગે છે કે મારી મમ્મીએ મને જે સ્વતંત્રતા આપી એ હવે અત્યારે મારી આગળ દીકરીઓને કેરી ફોરવર્ડ કરું છું. અને ક્યાંક ધીરજ પણ તમે કીધું, એ ધીરજ રાખવી પડશે મારે કે ફોન આવશે ત્યારે હું ત્યાં જઈશ. અત્યારે તો બધું આપણી પાસે છે, ઇવન લોકેશન છે. તમારો એક શિક્ષક તરીકે, એક પિતા તરીકે, એક છેલ્લું જીવન મંત્ર, સંદેશ, મેસેજ તમારી વિદ્યાર્થીઓને, માતા પિતાને આપવો હોય તો એ શું હશે? મારે બધા લોકોને એક મેજર સંદેશ એ આપવા છે કે બાળકોની અંદર અને માતા પિતાએ પોતાની અંદર ભાવનાત્મકતા વિકસાવવાની ખૂબ જરૂર છે. એટલે ભાવનાત્મક રીતે મજબૂત બનવું, અને ભાવનાત્મક રીતે મજબૂત બનવા માટે જેટલી પણ પ્રવૃત્તિ છે એ માતા પિતાના બાળકોએ જોડે કરવી જોઈએ. જેની અંદર હું એક ખાસ સજેસ્ટ કરી કે વાંચન બધાએ કરવું જ જોઈએ, ફરજિયાત. કદાચ બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય તો અંગ્રેજી વંચાવો, બરાબર છે. અંગ્રેજી પુસ્તકો પણ ખૂબ સારા હોય છે, લોકો વાંચી શકે. એટલે એક વાંચનની પ્રવૃત્તિ, એક પહાડો અને જંગલોમાં રખડવાનું રાખો. એ રખડપટ્ટી જે છે એ તમારી અંદર ભાવનાત્મકતા બહુ જ ડેવલપ કરે છે. વિદ્યાર્થીઓએ પોતે પણ
આત્મવિશ્વાસપૂર્વક છે ને જાતે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ઘણી બધી વસ્તુ, અને માતા પિતા એમને સફળ કે ફેલ થવાની આઝાદી આપવી જોઈએ. અને શિક્ષક તરીકે એક છેલ્લું કહીશ કે મને 25 વર્ષ થયા, હું આજે પણ શીખું છું, સતત શીખતો રહું છું, અને મને એવું લાગે છે કે બધા લોકોએ સતત શીખતા રહેવું એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એક આઈ થિંક કોઈ ગુજરાતી કવિ લગભગ ઉમાશંકર જોશીની જે એક 2 પંક્તિઓ છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, જ્યાં ચોથું નથી જોઈતું, બહુ દઈ દીધું તે નાથ. એટલે જાતે કરવું જે મને મારા શિક્ષકે શીખવ્યું હતું, બરાબર છે, અને બાકી તો 3 શક્તિઓ ભગવાને આપણને બધાને સરખી જ આપી છે. ખૂબ તો આ સરસ, એક ગુરુ મંત્ર છે. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ વંદનભાઈ. મને લાગે છે કે તમારો આજનો આ જે પણ સંદેશ છે એ વિદ્યાર્થીઓ, માતા પિતા અને શિક્ષક ત્રણેયના જીવનમાં ખૂબ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ. શિલ્પાબેન, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.